શું શું છે? સગાઈમાં જઈએ છીએ. હા તો ખબર છે મને, સગાઈમાં જઈએ છીએ. સાડી પહેરવાની શું જરૂર હતી તારે? તો માણસ સગાઈમાં શું પહેરે? આપણા બંનેની તો સગાઈ નથી ને કે ચણિયા ચોળી પહેરીને આટા મારું. એ ડ્રેસ પહેરાય કે નહીં? હાથી સગાઈમાં કોણ ડ્રેસ પહેરીને જાય? ત્યાં બધું સારું પણ ના લાગે ને. અને એમ પણ મને સાડી પહેરવી ગમે છે. નથી સારી લાગતી? બિલકુલ સારી નથી લાગતી. હા, એ જ સાંભળવું છે ને તો સાંભળી લે. હા, ડ્રેસ પહેરીને કોણ જાય એટલે? બુદ્ધિ છે તારામાં? બુદ્ધિ જેવું છે તારામાં કઈ? હા, મારા જેટલા પણ મિત્રો હશે ને એની બધી વાઈફો આ ડ્રેસ પહેરીને આવી હશે, વન પીસ પહેરીને આવી હશે, હા સારી દેખાતી હશે, અને તું સાડી પહેરીને દોડી આવી. તો એમનામાં છે ને સંસ્કાર નહીં હોય. કારણ કે મને એટલી ખબર પડે છે કે જ્યાં પારિવારિક પ્રસંગ હોય ને, એંગેજમેન્ટ છે, શ્રીમત છે, લગ્ન હોય ને, તો ત્યાં બધે છે ને ડ્રેસને એવું પહેરીને ના જવાનું હોય. સાડી પહેરીને જાય ને તો વધારે સારા લાગે. ઓહ, તું મને શીખવાડી છે ભાઈ. હા, વાહ, આ સારું કહેવાય. તને મારા કરતા વધારે ખબર પડવા મળી છે એમ કહી દે ને. ના હતી, મારું કહેવાનો એવો મતલબ નથી. કઈ વાંધો નહીં, સાડી નથી પહેરવાની ને, મને 5 જ મિનિટ આપો, હું ડ્રેસ પહેરીને આવું. મારી પાસે સમય નથી. એક કામ કર ને, આ સાડી પહેરીને તું નીકળ જા. તું એકલી જઈ આવ. કહી દેજે કે મને મારી તબિયત ખરાબ હતી એટલે એ ના આવી શકે, મેં હાજરી પુરાવી દીધી છે. જા ઉપર. હા, કેવી વાત કરો છો? તમારા ફ્રેન્ડ છે ને, તમારા ફ્રેન્ડની સગાઈમાં હું એકલી જઈશ તો કેવું લાગશે? અરે જેવું લાગવું એવું લાગે. આથી ચિલ્લાવતો નહીં, શાંતિથી વાત થાય ને. ઘરે મમ્મી પપ્પા પણ છે. હા તો શું છે? મને છે ને હા તારો સ્વભાવ બિલકુલ પસંદ નથી. અને તને ખબર જ છે આપણે દરેક વસ્તુમાં દરેક બાબતમાં ઝઘડો થાય છે, અને ઝઘડો ઊભું કરવાનું કારણ ફક્ત તું છે, બીજું કોઈ નહીં. મેં ઝઘડો ઊભો કર્યો છે? તમારે જો મારી સાથે આવવું હોત, મને સાથે લઈ જાવી હોત ને, તો મેં ડ્રેસ પહેર્યો હોય કે સાડી પહેરી હોય, તમે મને સાથે લઈ જાત. અને તું એકલી જતી રહે એટલે આપણે બંનેને સાથે જવાનું હતું. એકલું જવું હોય ને તો જતી રહી હોત. એક કામ કરો, તમે જઈ આવો, મારે નથી આવું. બસ. તો વાંધો નહીં, હું જઈ આવીશ ને. હવે સાચી વાત બોલ્યા ને, તો સીધી રીતે કહી દો ને મને કે મારે એકલા જવું હતું, મારે તને નહોતી લઈ જવી. પણ તને ના કઈ રીતે પાડું? સીધી રીતે ના પાડું તો તને ખોટું લાગી જાય, એટલે આ બધો ઢોંગ કરવા પડ્યા ને. હા, હવે તને બધું એવું જ દેખાશે, એવું જ લાગશે કે અત્યાર સુધી ગમે તે પ્રસંગની અંદર હું ઝઘડો કરતો હશ તો એમનેમ નહીં કરતો. આપણા છે ને હા લક્ષણોના હિસાબે થાય છે બધું. તને કોઈ પણ વસ્તુ સમજાતી નથી, અને હું જે કહું છું એ તારે માનવું નથી. એટલા માટે ઘરમાં ઝઘડો ઊભો થાય છે, ને મને તું બિલકુલ ગમતી પણ નથી. બસ આ સાંભળવું તું ને. તને કોઈ પણ જગ્યાએ સાથે લઈ જવામાં મને પ્રોબ્લેમ છે. હા છે, કારણ કે હા લોકો હસે, મારા પર કોઈ હસી ઉડાવે ને, એ હું બિલકુલ બરદાસ્ત નથી કરી શકતો. એવું તમે વિચારો છો કે મેં આ સાડી પહેરી છે એમાં સાથે લઈ જશો તો બધા તમારા ઉપર હસશે? પણ કોઈ 5 માણસ મને સાડીમાં જોશે ને તો તમારી જ તારીફ કરશે, તમારા જ વખાણ કરશે કે તારી વાઈફ તો જો કેટલી સંસ્કારી ને સારી છે. કેવી ડબ્બો છે, જેને મેકઅપનું પણ ભાન નથી, છતાંય તે લિપસ્ટિક કરીને આવી ગઈ છે. આવું ડબ્બા જેવું પાર્સલ લઈને તું રખડે છે, તને જરાય શરમ નથી આવતી? આવી રીતે હસશે, અને હું ત્યારે ચૂપચાપ નીચું મોઢું કરીને એ લોકોના મજાકમાં ખાલી ખોટો હસીશ. પણ એ મજાક નહીં હોય, એ વાત સિરિયસલી હશે. નથી લઈ જવી તો ઇટ્સ ઓકે, પણ બેઇજ્જતી તો ના કરો. કેમ? ડબ્બાને ડબ્બો કીધો તો દુઃખ લાગી ગયું? આંખમાં આંસુ આવી ગયા? હે? હા, કઈ ખોટું નથી કીધું. તું છે જ ડબ્બો. હા, વાળ સીધા કરી નાખ્યા, હા જરા આમથી સાડી પહેરી લીધી, બ્લાઉઝ શોર્ટ પહેરી લીધું, એટલે બસ આપણને તો એમ થઈ ગયું કે વાહ, મારા જેવી તો કોઈ લાગતી જ નહીં હોય. હે, એકદમ બકવાસ લાગે છે, ભંગાર. જા અંદર. આવી ગઈ મોટી. મારે એ જ જોતું હતું, અને એમ પણ સાથે લઈ જ નહોતી જતી. તને એમ કે સીધી રીતે તો કોઈ દિવસ માને નહીં, તૈયાર થઈને આવી ગઈ. જ્યાં જવું હોય ત્યાં બધે સાથે જ આવવું હોય છે. હવે રોવાનું નાટક આખો દિવસ ચાલશે, ઘરમાં બધાને ફરિયાદ કરશે. કરી દેજે ફરિયાદ. દામિની બેટા, હા મમ્મી.
આ તારી આંખમાં આંસુ શું થયું? ના ના, આ તો છે ને ક્યારનું આ આંખમાં ચચરે છે. આ તાપોડી થયું હોય ને એવું લાગે છે. બસ ખોટું બોલવાની નથી આવડતી રીત તો શું કામ ખોટું બોલે છે? હા સાચું કે શું થયું? હા કાંઈ જ નથી થયું. તું સવારે તો મને કહેતી હતી કે કશે બહાર જવાનું છે તો કેમ અહીંયા છે તું? હા, એન્ગેજમેન્ટમાં જવાનું હતું ને. આપણા પેલા કાકા છે કે નહીં, એમના દીકરાના. બેટા બસ કેટલા બહાના બનાવીશ? ક્યાં જવાનું એ પણ તને યાદ નથી અને તું એમ કહે છે કે એન્ગેજમેન્ટમાં જવાનું. તું આદિ સાથે બહાર જવાની વાત કરતી હતી બેટા. હા મમ્મી, આદિ સાથે હા જે હોય એ કહે ને બેટા. શું કામ આટલા બહાના બનાવે છે? મને ખબર છે કે મારા દીકરાનું છેલ્લા ઘણા સમયથી વર્તન તારી સાથે સારું નથી અને હું એ રોજ જોઈ રહી છું. પણ તમારા બેની વાત છે એટલે હું કંઈ વચ્ચે બોલતી નથી. પણ જે કંઈ હોય એ કહી દે ને તો અમને ખબર પડે. તું જવાની હતી અને નહીં ગઈ ને અત્યારે તારી આંખો રડેલી લાગે છે. દામિની જો તું મને સાસુ નહીં ને માં માનતી હોય ને તો જે વાત સાચી છે ને બેટા એ કહી દે. શું થયું? કાંઈ નહીં મમ્મી, અમારે લોકોએ આદિના ફ્રેન્ડ છે ને એમના એન્ગેજમેન્ટમાં જવાનું હતું. હા પણ આદિએ ના પાડી કે મારે નથી આવવાનું. તારે નથી આવવાનું એમ કેમ કીધું? એ તને લઈ જવાનો હતો ને? તું સવારે તો કેટલી ઉત્સાહમાં હતી. આપણે રસોડામાં હતા ત્યારે તું મને કહેતી હતી કે મમ્મી આજે તો ફટાફટ કામ પતાવવાનું છે, 2 કલાક પછી મારે તૈયાર થવાનું છે. અને હા, તમે જ વિચાર કરો ને મમ્મી, એન્ગેજમેન્ટ હતી તો ત્યાં જીન્સ ટોપ, ડ્રેસ આવું બધું પહેરીને જાઓ તો સારું ન લાગે ને. આપણા ઘરની ઇજ્જત જાય ને, કોઈ વાત કરી જાય ને એવું લાગે. બહાર ના થાય આપણા ઘરના. એટલે મેં સાડી પહેરી. પણ તમને તો ખબર છે ને, તમારા દીકરાને મારું આ સાડી પહેરવું પસંદ નથી. મેં કહ્યું એમને એક કામ કરો, હું ચેન્જ કરી લઉં, ડ્રેસ પહેરી લઉં. પણ પછી એમને ના પાડી દીધી કે તને સાથે લઈને જાઉં એના કરતાં તો હું એકલો જાઉં ને એ જ વધારે સારું. તમને ખબર છે મમ્મી, કેટલાય સમય પછી આદિએ મને કહ્યું હતું કે આપણે બંને સાથે બહાર જવાનું છે. હદ કરે છે, હદ કરે છે આદિત્ય. તારા જેવી સારી સુશીલ અને સંસ્કારી છોકરીની એને કદર જ નથી. સાચું કહું ને બેટા, તો એક મા તરીકે મારે ન કહેવાય પણ કહું છું કે મારો દીકરો છે ને તારે લાયક નથી. બાકી આજના જમાનામાં, આજના સમયમાં તારા જેવી છોકરી કોને મળે? પત્ની તરીકે તને પામીને કદાચ મારી દીકરાની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ હોત ને તે પોતાની જાતને ધન્યતા અનુભવતો હોત. પણ મારા દીકરાને તો તારી કોઈ કદર જ નથી. પણ બેટા મને અને તારા સસરાને તારી બહુ જ કદર છે કે અમને આવી સંસ્કારી વહુ મળી છે જે અમારું મા બાપ તરીકે ધ્યાન રાખે છે, અમારો પડ્યો બોલ ઝીલે છે. જો તું જરાય ચિંતા ન કરતી. હા, તને કોઈ પણ વાતની કમી લાગે કે દુઃખ હોય ને તો મા તરીકે મને બધી જણાવજે બેટા. કારણ કે તારે પિયરમાં આગળ પાછળ કોઈ નથી, એકલી છે. મારો દીકરો છે ને એનો જ ફાયદો ઉઠાવતો હશે ખરેખર. છોડો ને મમ્મી, હવે આ બધી વાતનો શું મતલબ છે? જો ને, એન્ગેજમેન્ટમાં જવાનું હતું ને તો ઘરમાંથી કોઈ 2 સભ્યએ જવાનું હતું, અમારા બંનેને જવાનું હતું. હવે શું ફરક પડે છે? અમે બંને જઈએ કે આદિ એક જાય?
ત્યાં ફંક્શનમાં હાજરી આપી દીધી ને એ બહુ મોટી વાત છે. બસ. તમે અહીંયા બેસો, હું તમારા માટે ચા લઈ આવું. બેટા, કઈ પત્નીને એવું ન હોય કે એનો પતિ એને એની સાથે લઈ જાય, પણ મારા દીકરાને તારી જરાય કદર નથી. એને સમજાતું નથી કે આવી પત્નીની કદર કરાય, એને ઇજ્જત અપાય, પણ એને તો બસ દેખાવમાં સારી અને જીન્સ ટોપ પહેરે ને એ છોકરી લોકોની વચ્ચે ઉઠવા બેસવાને લાયક છે એવું સમજે છે. પણ મારા દીકરાને આનું પરિણામ એક દિવસ બહુ મોટું ભોગવવું પડશે, બહુ મોટું. હા, સમજાતું નથી. આદિ એના મનમાં સમજે છે શું? દર વખતે દામિની વહુનું અપમાન કરે છે. આજે તો એના પપ્પાને વાત કરવી જ પડશે. કોઈ વાતે માનતા નથી. દર વખતે વહુને વહુ નહીં ને નોકરાણી જેવો બિહેવિયર કરે છે. આવું ને આવું કરતા રહેશે ને તો એક દિવસ એનું ઘર ભંગાશે. બહુ તડકો ભાઈ. સારું થયું તમે આવી ગયા. શું થયું? શું કહું તમને, સમજાતું નથી. હાદીનો સ્વભાવ આવો શું કામ થઈ ગયો હશે? પાછું એવું ચાલુ કર્યું? હા, આજે પાર્ટીમાં જવાનું હતું તો દામિની વહુએ સાડી પહેરી. હા, તો એની ઉપર એવી રીતે ખીજાયો ને કે ન પૂછો વાત. છતાંય દામિની વહુએ પ્રેમથી બધી વાત સંભાળી લીધી. કહ્યું કે વાંધો નહીં, હું ડ્રેસ પહેરીને આવું. તો એ વાત પર પણ ગુસ્સો કર્યો. એ નાલાયકને છે ને ભાન નથી. કેવી સારી અને સંસ્કારી પત્ની મળી છે તો એની કદર નથી. મને એ ખબર નથી પડતી કે હા આવો હું પાક્યો હશે. એ મારો દીકરો. સાચી વાત છે. દિવસે ને દિવસે દામિની વહુ સાથે જે ગેરવર્તન કરે છે ને એ જોઈને તો ગભરામણ થઈ જાય છે. અરે એ સમજતો જ નથી. મને સમજાતું નથી કે એ કરવા શું માંગે છે. મેં એને પહેલાં પણ કહ્યું હતું કે એ આ ઘરની વહુ છે, કદાચ એનાથી કંઈક નાની મોટી ભૂલ થાય તો પ્રેમથી કહે, પણ નહીં. અને તમે વિચાર કરો, દામિની વહુ ડ્રેસ બદલીને આવ્યા છતાંય એને પાર્ટીમાં ન લઈ ગયો. એ છે ને હાથે કરીને પગ ઉપર કુહાડો મારે છે. મને તો એમ લાગે છે આપણા સંસ્કારમાં જ એટલી ખામી છે. આપણે એને છે ને એકદમ ફાવે એમ કરવા દીધું. એને કોઈ દિવસ સંસ્કાર શું કહેવાય, આપણા રીત રિવાજ શું કહેવાય એ એને કાંઈ આપણે બતાવ્યું જ નથી. એટલે જ એ આવું વર્તન કરે છે. એકદમ સાચું કહ્યું. આપણે એને એની મરજી મુજબનું જીવન જીવવા દીધું અને હવે એટલી બધી એની મનમરજી ચલાવે છે કે ન પૂછો વાત. અને કોઈ પોતાની પત્ની સાથે આવું વર્તન કઈ રીતે કરી શકે? આપણે તો આંખે જોઈએ છે તો જોઈ પણ નથી શકતા. અને આદિને કેમ સમજાવું કે જે કંઈ પણ કરી રહ્યો છે એ ખોટું છે. અત્યારે છે ને આમ ગણો ને તો આદિ એની પર જુલમ કરે છે ને, જુલમ નથી કરતો, પાપ કરે છે, પાપ. અને એ જે પાપ કરે છે ને એની સજા આપણે ભોગવવી જ પડશે. કારણ કે આપણે એના માતા પિતા છીએ. કહેવાય ને કે માતા પિતાના પુણ્ય દીકરાને કામ લાગે, એવી જ રીતે દીકરાએ કરેલા પાપ હોય ને એ મા બાપને ભોગવવા પડે. એકદમ સાચું કહ્યું તમે. આ આદિત્ય જે દામિની વહુ સાથે કરે છે એને રોજ રડાવે છે. એની બદુઆ તો આપણને લાગે જ ને, પણ આને કોણ સમજાવે કે એ ખોટું કરી રહ્યો છે? એને સમજાવવા જઈએ છે તો મોઢું ચડાવીને બેસી જાય છે. આપણને કહી દે છે કે તમને સમજણ ન પડે, તમે ચૂપ બેસો, અમારા સંબંધોમાં વચ્ચે નહીં બોલો. એને ઘણીવાર તો મને એમ થાય હું આ ઘરમાંથી એને ધક્કો મારીને બહાર કાઢી મૂકું, આવતો નહીં ઘરમાં. તો પછી પાછું બીજી તરફ મને દામિની બિચારીનો વિચાર આવે છે કે તો દામિનીનું શું, એ તો હમણાં કાલ સવારે નીકળી જાય. પછી દામિની કોના સહારે જીવે? એ જ તો, આપણો એકનો એક દીકરો છે એટલે ચિંતા તો રહેવાની જ. પણ હું કહું તમને, આ તમે આદિને થોડું સમજાવો. એને કહો કે આવું ન કરે, નહીંતર એનું ઘર તૂટશે. જો દામિની વહુ આ ઘર છોડીને જતા રહેશે તો આપણે લોકોને શું જવાબ આપીશું?
મને કંઈ સમજાતું નથી કે હા આદિ શું કરવા બેઠો છે. મારે એને છે ને હવે સમજાવવો નથી, સમજાવવાનો સમય હવે વયો ગયો છે. હવે મને એને ધમકાવવો પડશે. ધમકાવવાથી જો નહીં માને ને તો હું આ ઘરમાંથી કાઢી મૂકીશ અને દામિનીનો એનો બાપ બનીને એના ઘરમાંથી વિદાય કરી. બસ એકવાર એ તમારા સમજાવવાથી સમજી જાય તો બહુ છે, નહીતર એ હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારશે. એમ અત્યારમાં અહીંયા વાત જ એવી હતી એટલે આવવું પડ્યું. શું થયું? ઘડીક તારું આ બંધ કરી. લો બંધ કરી દીધું. તે ધારી છે હું એમ કે ને મને કોઈ સ્ત્રીને હેરાન કરવાની, કોઈ પરાઈ છોકરીને આપણે ત્રાસ આપવાનો, એવું બધું તે મનમાં નક્કી જ કરી લીધું છે. શેનો ત્રાસ આપ્યો મેં? ને કોને ત્રાસની વાત કરો તમે? તું તો જાણે એમ વાત કરશો કે જેમ તને કેમ ખબર જ ન હોય. પપ્પા તમે પેલા શાંતિ રાખો, ખોટો મગજ ખરાબ ના કરો મારો. તું છે ને તારો ખાલી મગજ જ ખરાબ થાય છે. આયામાં તારા મા બાપનું જીવતર ખરાબ થઈ ગયું છે. જીવતર ઈ તો જો તું જરીક વિચાર તો કર. શું જીવતર ખરાબ થઈ ગયું છે? જીવતર તો મારું ખરાબ થઈ ગયું છે. આ દામિનીની વાત કરવા આવ્યા છો ને? હા, દામિનીની જ વાત કરવા આવ્યો છું. એને શું કામ તું હેરાન કરશો ને? ઈ તારી પત્ની છે, તારો જમણો હાથ કહેવાય. તું ગમે ત્યાં જાને તારે હારે લઈ જવી પડે. સમાજમાં અને બધે તું ગમે ત્યાં જાને તારે હારે લઈ જવી પડે અને એને પત્નીનો દરજ્જો દેવો પડે તારે. અરે ડફોલ જેવી છે સાવ. કઈ ભાન નથી પડતી અને કેમ રહેવું એ પણ ખબર નથી પડતી. અને એના લીધે થઈને મારી વેલ્યુ જાય ને એવું ક્યારેય નહીં થવા દઉં. અરે વેલ્યુ તો છે ને તારા લીધે અમારી જાય છે. ડફોળ ને ડોપા જેવી ને એવા શબ્દો કોઈ દી વાપરવાનો હોય પત્ની આગળ? કેમ ના વાપરવાના હોય? હા, એને સમજ નથી પડતી કે એનો પતિ શું ઈચ્છે છે, કેવી રીતે રહેવા માંગે છે, કેવી રીતે એની સાથે હું સારી રીતે રહેવા માંગુ છું, પણ એને રહેવું નથી. હંમેશા જ્યારે જુઓ ત્યારે ખબર નહીં કેવી વાતો કરે છે, કેવા કપડાં પહેરે છે. હવે છે ને તમે એની વાત ન કરો તો સારું, કારણ કે હું એને મારી પત્ની જ નથી માનતો. હા, તું કે છે ને પત્ની માન, પણ છે ને ઈ છે ને જે છે ને એ હારી છે. અને તું હું કઈ દ્રષ્ટિએ તું કહેશો કે હું એને પત્ની નથી માનતો? કેવી સંસ્કારી છે, કેટલી સારી છે. અરે બીજા ઘરની વહુ હોય ને, આમ જો તું આપણી સોસાયટીમાં જો બીજા ઘરની વહુ હોય ને કેવું એના મા બાપને ત્રાસ આપતી હોય, ફાવે એવું બોલતી હોય, અને આ દામિની એમને કેટલા હાચવે છે. આ એનું ઘર હોય એમ પોતે રહે છે અને છતાંય તને એની કદર નથી. વાહ, ખેંચી લીધું ઉપરાણું. હા, વહુ પ્રત્યે આટલી બધી લાગણી કેમ છે તમને? આ સમજાતું નથી કે દીકરો વાલો નથી લાગતો પણ વહુ વાલી લાગે છે. દીકરો નપાવટ હોય ને તો દીકરો વાલો ન હોય. અત્યારે મારે તો ઊંધું થયું. ઘરમાં એવી હોય કે દીકરો સારો હોય અને દીકરાની વહુ નપાવટ હોય. આ મારે તો ઊંધું થયું. દીકરાની વહુ સારી છે અને દીકરો જ નાલાયક છે. હા, ઊંધું તો મને એવું લાગી રહ્યું છે કે તમે બોલી ઊંધું રહ્યા છો. ક્યારે દીકરાની તરફથી આવીને જુઓ તો ખબર પડે ને તમને કે મારા પર શું વીતે છે. અરે મને બધું દેખાય છે. મારી નજરે હું જોઉં છું આ ઘરમાં. તું છે ને તું જ ખોટો છો, એ ખોટી નથી. અરે એક નંબરની ખોટી છે. આ સારા બનવાનું નાટક કરે છે તમારા મોઢે અને તમને લોકોને એની તરફ કરી લીધા છે. એટલે તમે લોકો બસ જ્યારે જુઓ ત્યારે મને કહો છો. કોઈ દિવસ એને કઈ નથી કહેતા. અને હું એની સાથે જે કરું છું ને બરાબર છે ને એવું જ કરીશ. આનાથી વધારે ખરાબ કરીશ એની સાથે જો મને હવે કઈ કીધું છે તો. ખરાબ કરતો છો તું. ખરાબ એની એને કાંઈ નહીં કરે. અને જો તું ખરાબ કરીશ ને તો એનું પરિણામ ભયંકર આવશે. કાન ખોલીને સાંભળી લેજે. શું કરી લેશો? હા, આ બધો બિઝનેસ છે ને મેં ઊભો કર્યો છે. એટલે તમે એટલું યાદ રાખજો, અત્યારે તમે લોકો મારા પર નિર્ભર છો, હું તમારા ઉપર નિર્ભર નથી. બધાને ઘરની બહાર કાઢી મૂકીશ ધક્કા મારીને. હા, આજ મારા શબ્દો સાંભળવા હતા. આ શબ્દો છે ને પરાઈ છોકરી બોલે ને તો હજી માણસ સાંભળે હોતે લે, પણ આ તો હગો દીકરો આવું બોલે. મારે કોઈની જરૂર નથી. સાંભળી લીધું તમે? હા, આ ઓફિસમાં તમે આ બબાલ કરવા માટે આવ્યા હતા તો સાંભળી લ્યો, મારે કોઈની જરૂર નથી. તમે જો એનું ઉપરાણું લેવા માંગતા હો ને એની સાથે રહેવા માંગતા હો ને તો તમે રજા લઈ શકો છો. મમ્મી, તમે અને દામિની આ ઘરમાંથી નીકળી જાજો. મારે કોઈની જરૂર નથી. કીધું ને મેં. સાંભળી જા. એટલે તું છે ને તારા માપમાં રહેજો. અને મારા છે ને મેં જે કાંડા છે ને મેં ભાંગી નથી નાખ્યા. મારો જો મારી જાત ઉપર આવી જાય ને તો હું દામિની મારી દીકરી છે. મારી દીકરી કરીને હું એના લગ્ન બીજે કરાવી અને તું ઘરમાં તું એકલો રહેજે અને તારે જે ધતિંગ કરો ને કરજે. હું તારી મમ્મી અને દામિની ત્રણેય વૈયા જાઉં. હું તારી મા અને મારી દીકરી. તું આજથી અમારી માટે મરી ગયો એમ હું માની લેજો. તું સુધરો નહીં ને તો. હા તો વાંધો નહીં, તમારે જે માનવું એ માનજો.
અને જતા રહ્યો તો વધારે સારું. કરાવી દો બીજા લગ્ન એના. ગમાર જેવી જ્યારે જુઓ ત્યારે એનું ઉપરાણું લે છે, અહીંયા આવીને ખીજાઈ જાય છે. પેલીએ જ કીધું હશે. આજે મારે તને એક વાત કરવી છે. બોલો ને. હા, આ વર્ષે પણ મારે 40-50 હજાર બોનસ આવ્યું છે. ઓહ, શું વાત કરો છો, સરસ. હા, પણ એક બીજી વાત પણ તને કરી દઉં. હા આપણે દર વર્ષે ફરવા જઈએ છીએ, હા. પણ આ વર્ષે છે ને ફરવા નથી જવું. કેમ? અરે કેમ? હા, તું મને કહેશો ને કે મારે કંઈક ઘરેણું કરાવવું છે, હા એટલા માટે. સરસ સરસ. હું વિચારતી હતી કે મારે ઘરેણું લેવું જ છે, કેમ કે સોનું છે ને આપણને બહુ જ કામ લાગશે. એમાંય દર વર્ષે આપણે ફરવા તો જઈએ છીએ, 40-50 શું 60-70 હજાર આપણા ખર્ચાઈ જતા હોય છે, પણ તે પણ કોઈ કામ નથી લાગતા હોતા. અને આ વખતે તમે જે બોનસ આવીને જે વિચાર કર્યો છે ને, એ વિચાર મને ખૂબ જ ગમ્યો. અરે હું વિચાર કેમ ના કરું? હા, તું મારી પત્ની છે અને તને ખુશ રાખવી એ તો મારી ફરજ છે. હા, અને આજ સુધી તે કોઈ પણ ચીજ મારી પાસે માંગી નથી. સાચી વાત. પણ તમે મને એવો કોઈ મોકો આપ્યો જ નથી કે હું તમને કશું માંગી શકું. તમે મારા માંગતા પહેલાં જ મને ધરી દીધું છે, તો મારે કંઈ માંગવાનો સવાલ જ નથી આવતો. અને રહી વાત સોનાની, તો હું ખુદ કહેવા માંગુ છું કે મને સારું એવું પેન્ડલવાળું સોનાનું સેટ જોઈએ છે. અને હા, એમાં કોઈ પૈસા ખૂટતા હશે ને તો મેં મારા થોડા ઘણા બચાવેલા પૈસા છે જ, એ હું અંદર નાખી અને સારો એવો સેટ લઈ લઈશ. તો તે પણ પૈસા બસાવેલા છે? વાહ, મને ખૂબ જ ગર્વ આજે થાય છે કે તું પણ આ ઘરનું કેટલું ધ્યાન રાખે છે. સાચી વાત. હા, ખરેખર આજ મને બહુ ખુશી થઈ. નહીં, હું પણ બહુ ખુશ છું ને હું બહુ નસીબવાળી છું કે મને તમારા જેવા હસબન્ડ મળ્યા, જે મારી હરેક વસ્તુનું ધ્યાન આપે છે, મને બધી જ વસ્તુના શોખ સપના બધા પૂરા કરાવે છે. હું જ્યારે અમુક બીજી સ્ત્રીને જોતી હોઉં છું ને તો મને ત્યારે ગર્વ થાય છે કે મારા હસબન્ડ મારા માટે બહુ જ સારા છે. થેન્ક યુ. તું કેવી વાત કરે છે? હા, આ તારા સપના પૂરા કરવા માટે તો ભગવાને મને આ ધરતી ઉપર મોકલ્યો છે, સમજી તું? સાચી વાત છે. હા, અને એક બીજી વાત કે 2 મહિના પછી આપણે ભાઈના છોકરાના લગ્ન હશે, હા 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 હા. ત્યારે પણ તારે જે લેવું હોય ને એ લઈ લેજે. હા, સરસ સરસ. ને ફોઈના છોકરાના લગ્ન એટલે તો આપણા ઘરના જ લગ્ન છે. હા. અને એમાં તો હું એટલી મસ્ત તૈયાર થવા માંગુ છું. બહુ જ ખર્ચો કરાવીશ આ વખતે તમારી પાસે. અરે જેટલો ખર્ચો કરાયો ને એટલો ઓછો, હું એમ માનીશ. ના, તમને લાગે છે હું આવું કહું છું, પણ તમને ખબર છે કે આ ઘરેણા બચાવવા માટે પણ મેં જો પૈસા બચાવ્યા હોય તો આવું તમને ખાલી કહીશ કે ખર્ચો કરાવીશ, પણ અલ્ટિમેટલી તો હું પૈસા બચાવી જ લઉં છું. સાચી વાત છે તારી. અને સ્ત્રીનું એમ પણ અસલી ઘરેણું તો સોનું જ છે. સ્ત્રીને સોનું પહેરવું બહુ જ ગમતું હોય છે. એટલે તો મેં આ નિર્ણય કર્યો છે કે આ વખતે આપણે ફરવા નથી જવું. હા, અને સોનું લેતા પહેલા પણ હું 3-4 જણની સલાહ લઈશ, કેમ કે સોનામાં પણ કેવું હોય છે, નકલી નીકળી જાય છે, સોનું માં ચીટ થઈ જાય છે. તો હું પણ 2-4 જણને પૂછવા માંગુ છું કે કઈ જગ્યાએથી લેવું, કેવું લેવું, એની ચોકસાઈ કઈ જગ્યાએ સારી એવી મળી રહેશે. તો આ બધું હું એક વખત પૂછપરછ કરીને પછી જ આપણે આ વસ્તુ લઈશું. ભલે. અને તને યાદ છે જ્યારે આપણી સગાઈ થઈ ત્યારે આપણે મેળામાં ગયા હતા? હા, કેમ નહીં. હા, પણ ત્યારે તું મારી યારે સગડોળમાં નહોતી બેઠી. હા, મને બીક લાગે છે ને ઊંચાઈથી, એટલે. હા, એ વાત પણ સાચી. અને બીજી વાત એ કે આપણે રમેશ કાકા એના છોકરાના લગ્નમાં ગયા હતા તો કેટલી મજા આવી હતી. સાચી વાત છે, બહુ જ મજા આવી હતી. હા, તઈ તો આપણા લગ્ન પણ નહોતા થયા. હા, પણ તને તારા પપ્પાએ આવવા દીધી હતી ને તો મને બહુ ખુશી થઈ હતી. સાચી વાત છે. મારા પપ્પા પણ મને એટલા જ સપોર્ટ કરે છે, ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે. અને એમને મારું જે બી પસંદગી છે મારી નથી, તમારી સાથે મેરેજ પણ એમની જ પસંદગીથી મને કરાવ્યા છે. હા હા, આ તો પસંદ ના પસંદ એ તો અહીંયા માણસોએ બનાવ્યું છે, બાકી જોડી બનાવવા વાળો તો હા ઉપરવાળો છે. સાચી વાત છે. અને પ્રેમ એ વ્યક્તિ સાથે આખી જિંદગી રહેવું, એને ખુશ રાખવી એ એક પતિની ફરજમાં આવે છે.
સાચી વાત છે. તમે દિવસ રાત આખો દિવસ આવી રીતે કારખાનામાં મહેનત કરો છો તો ત્યારે આપણે આ રીતે ખુશીથી રહી શકીએ છીએ. તો આ બધું તમને જ જશ જાય છે. અરે ના ના, જ્યારે તું મને એટલો પ્રેમ આપશો, લાગણી આપશો ને, એટલે જ હું આટલું કામ કરી શકું છું. આમાં તારો સપોર્ટ પણ ઘણો છે. હા, થેન્ક યુ. અને આઈ થિંક તમારે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તમે જુઓ કેટલા વાગ્યા. જાઓ હવે. મેં કીધું કે ઘડીક પ્રેમ ભરી વાતું કરીએ. પણ હવે પહેલા ટાઈમ જોવાનો છે, પછી વાર્તાઓ. ઠીક છે, તમે જાઓ. હું પણ બાજુમાં આંટીને પૂછી લઉં સોનાના વિશે. મારે પણ ચર્ચા વિચારણા કરવી છે, તો ત્યાં પણ પૂછપરછ કરી આવીશ. ચાલો. હા, ચલો આંટીને મળી આવીએ હવે. કેમ છો આંટી? અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં. તું કેમ છે બેટા? બસ મજા મજા. બહુ દિવસે દેખાણી. હમણાંની તો દેખાતી પણ નથી. શું કરું, અત્યારે કામ જ એટલું હોય છે ને કે ટાઈમ નથી મળતો. આ તો આ બાજુ આવી હતી તો વિચાર્યું તમને મળતી જાઉં, દામિનીને મળતી જાઉં. હા, સારું કર્યું. પણ હું શું કહું છું કે અશોકની તબિયત કેવી છે? બસ અશોકની તબિયત બહુ સારી છે અને અત્યારે તો એમને કંપનીમાંથી બોનસ મળ્યું છે. હા, એ તો એને દર વર્ષે મળે છે. હા. અને દર વર્ષની જેમ તું આ વર્ષે પણ ફરવા જઈશ હે ને બેટા? ના ના, આ વખતે આંટી અમારે ફરવા જવાનો કોઈ પ્લાન નથી કર્યો, પણ આ વખતે મારે ઘરેણું લેવું છે. હું એટલે સ્પેશિયલ તમને મળવા આવી છું, પૂછવા માટે કે ઘરેણામાં કયા ટાઈપનું ઘરેણું લેવું જોઈએ. જો બેટા, પહેલા તો છે ને આ તારો વિચાર બહુ જ સારો છે કે ઘરેણું લેવું જોઈએ. ફરવાનું તો આખી જિંદગી ચાલતું જ રહેવાનું બેટા, પણ ઘરેણું એ તો સંઘરેલા સાપ જેવું છે. આજે કરાવશો ને તો કાલે તમને તકલીફના સમયે કામ લાગશે. એ વાત એકદમ સાચી તમારી. પણ મારી વાત સાંભળ ને, ઘરેણું લેવામાં મારી સલાહની જરૂર તને શું કામ પડી? કારણ કે તમે વડીલ છો અને તમને વધારે ખબર હોય છે આના વિશેની. સોનાની પરખ તો તમને જ ખબર પડે ને, એટલા માટે. એકદમ સાચી વાત કહી તે. પણ હું શું કહું છું બેટા, તારે ઘરેણામાં લેવું છે શું? પાટલા લેવા છે, સેટ લેવો છે, કે પછી કંઈક બીજું એમ જેમ કે દામણી ટીકાનો સેટ કરવો છે? શું કરવું છે? મારે આ વખતે ને સેટ લેવાનો વિચાર છે. અચ્છા, તો અત્યારે તો તને ખબર છે ને, હા, રજવાડી ડિઝાઇનમાં સરસ મજાની બુટ્ટી, પેન્ડલ અને હાથની વીંટીનો સરસ સેટ મળે છે. શું વાત કરો? હા, અચ્છા. એવું લઈ લે. એટલે 2-2.5 તોલામાં તો સરસ મજાના તારા ઘરેણા બની જશે. હા, 2-2.5 તોલા સુધીમાં તો મારું બજેટ એમ પણ ફિક્સ્ડ આવશે, એટલે થઈ જ જશે. હા, પણ હું શું કહું છું તને, બેટા, જીવનમાં છે ને થોડી થોડી બચત કરી અને સોનું લેવું જ જોઈએ, જે જિંદગીમાં પાછલી પેઢીને કામ લાગે અને આપણને પણ સંકટ સમયે કામ લાગે. સાચી વાત છે. દામિની નથી દેખાતી, ક્યાં ગઈ છે? હા, બેટા, દામિની અંદર કામ કરતી હશે. અચ્છા. હા, જો ને, હમણાં થોડા સમય પહેલા અમે એ જ વાત કરતા હતા કે તને કેટલું સારું સાસરું મળ્યું છે ને બેટા. વર પણ સારો મળ્યો છે સાચી વાત. જે તને સમજે છે. પણ અમારી દામિનીને જો ને, દર વર્ષે તો જવા દે, પણ લગ્નથી આટલા વર્ષ થયા ને, કોઈ દિવસ મારા દીકરા એને આ ઘરનો ઉંબરો પણ નથી ઓળંગાવ્યો. કોઈ દિવસ એને એમ પણ નથી કહ્યું કે ચાલ આજે તને હું મૂવી જોવા લઈ જાઉં કે રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઉં. તને ખબર છે અંકિતા, હા, મારા દીકરાને એવી બૈરી જોઈએ છે જે જીન્સ ટોપ પહેરતી હોય, વેસ્ટર્ન કપડાં પહેરતી હોય, પણ એને નથી ખબર કે સાદગીમાં સુંદરતા છે. એકદમ સાચી વાત છે. પણ શું કરીએ, અમારી દામિનીના નસીબ કદાચ 2 ડગલા પાછળ ચાલતા હશે. પણ કંઈ નહીં, સમયની સાથે એ બધું સારું થઈ જશે. હું એ જ કહું છું કે તમે ચિંતા નહીં કરો, સમયની સાથે બધું જ સારું થઈ જશે. અમારા પણ લગ્ન થયા, પણ ત્યારે મને એવું કંઈ ખ્યાલ નહીં હતો કે આટલું સારું હશે. સમયની સાથે સાથે અમારા વચ્ચે બહુ સારું એવું બોન્ડિંગ થયું. સમય લાગશે પણ બધું થઈ જશે. વાત સાચી છે. પણ મારો દીકરો જે દામિની વહુની કદર નથી કરતો ને, એ બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. જો અંકિતા, ખોટું નહીં લગાડતી, પણ બેટા, થોડા દિવસે મને મળવા ન આવે ને તો ચાલશે,
પણ દામિનીને મળવા આવતી રહે છે, કારણ કે એનું આમ પણ કોઈ નથી અમારા સિવાય. એ કશે આવતી જતી પણ નથી. અચ્છા, તું આવશે ને તો એને ગમશે. સાચી વાત છે. હું હવે રોજ જ એમને મળવા આવીશ. અને એ ફ્રી થઈ જાય તો મને કહેજો, કેમ કે મારે પણ કામ છે તો અત્યારે જવાનું છે. અરે આવી છે તો મળતી જા ને, અંદર જ છે. અચ્છા, જા. ઓકે. અરે કાકા, કેટલો સમય થઈ ગયો. આ પાસે રહ્યો છો ને કેટલા દિવસે બેહવા આવ્યા. મારે શું તારી ભાઈ બેસવા આવું? આદિ તારો મિત્ર છે એટલે તમે બધા એકબીજા સાથે મળતા હો, પણ આજે તો કામ જ એવું પડ્યું. મારી સિવાય બીજું કોઈ આવે ને તો ચાલે એમ જ નહોતું. અરે કેમ, શું થયું છે કાકા? કાંઈ વાંધો તો નથી આવ્યો ને? તો દામિની વાંધો બેને આદિભાઈ વાંધો તો એટલો મોટો છે ને કે ઈ હું સોલ્વ નથી કરી શકું એમ. એટલે કાકા, આમ ગોળ ગોળ વાત ન કરો. જે વાત હોય એ કરો ને. મુસીબતનું કારણ ફક્ત તારો મિત્ર અને મારો દીકરો આદિશ છે. આદિ એટલે હું કાંઈ સમજ્યો નહીં. બેટા, તું આદિની પત્નીને તો ઓળખે છે ને? એ બિચારી કેટલી સારી છે, કેટલી ભોળી છે. અરે અમારી ઘરમાં અમારી દીકરી ન હોય એમ અમને રાખે છે. કોઈ દિવસ ક્યારેય ઊંચા અવાજે બોલી નથી. આપણે કેવી એમ કરે. અરે ગમે વસ્તુ હું માગું ને એ પહેલાં એ હાજર કરી દે. વહેલી ઉઠી જાય, આખા ઘરનું કામ કરે, અમને બધાને સાચવે. અરે હું તો કહું, નસીબદાર હોય ને એને જ આવી વહુ મળે. પણ આ તારો નાલાયક દોસ્તાર, એને એની પત્નીની કદર નથી. સાચી વાત છે તમારી. હું શું કરવું? બેટા, હવે એને જો હું એને કંઈ કહી શકું એમ નથી. અને બિચારી દામિનીનો એમાં શું વાંક? આદિને કેવી તો એનો કોઈ ફાયદો નથી. એ કાંઈ સમજે એમ નથી. અને દામિની બિચારી એકલી રેડા કરે છે. હું એનું દુઃખ સમજી શકું છું, પણ હું તો એનો બાપ સમાન સસરો છું. હું શું કરી શકું? બિચારીને ક્યાંક બહાર જવું હોય તો એને કોણ લઈ જાય? અરે કાકા, તમે ચિંતા શું કામ કરો છો? આ મારી ઘરવાળી અંકિતા છે કે નહીં, એ એની બેનપણી જ છે દામિનીની. તો હું અંકિતાને કહી દઈશ કે જ્યારે પણ બહાર જાય ને ત્યારે દામિનીને લઈ જાય. અરે તો તારો આ અહેસાનું ક્યારેય નહીં ભૂલું. કાકા, તમે આ હાથ જોડીને મને લાચાર ન કરો. હા, તમે ઘરે આવ્યા ને તો તમને તો ખબર છે ને કે મારે માવતર નથી. હા, તમે આવ્યા ને તો મને બહુ સારું લાગ્યું. હા, અને એક બીજી વાત કે તમે એમ કહેતા હોય કે હું આદિને સમજાવું, પણ એક વાત માનો મારી. જો આદિ તમારું ન માનતો હોય તો પછી મારું માને ખરો? એ કોઈનું માને એમ નથી. એ તો વાંધો જ છે. અને દામિની એને કંઈ કહી શકે એમ નથી. એટલે દામિનીનું દુઃખ ફક્ત દામિની જ જાણે છે. પણ જો આ એક એની સાથે જો તારી પત્ની અંકિતા જો રહે ને, એને ગમે ત્યાં જાય એને સાથે લઈ જવાની. અને ફરવા જો જતા હોય ને એ લોકો, તો એને કહેજે દામિનીને સાથે લઈ જાય. અને ખર્ચાની કોઈ ઉપાધિ નહીં કરતો. તમામ ખર્ચો હું આપીશ. અરે મારી દીકરી હોય તો કેમ હું ખર્ચો આપું? આ મારી દીકરી જ છે એમ જ માનીને અંકિતાને કહેજે બધી જગ્યાએ એને સાથે લઈ જાય. એને ક્યાંય એકલાપણું ન લાગે એવું કરજે અંકિતાને કહી. કાકા, તમે બધી વાત બહુ સારી કરી, પણ એક આ ખર્ચાની વાત કરી ને એ એક વાત મને નથી ગમી. અરે કદાચ 500,000 રૂપિયા આ મારા ખિસ્સાના જાય તો હું વાંધો? હે, પેલો હગો પાડોશી કહેવાય. જો બેટા, મને ખબર છે તું મારી પાસે પૈસા ન લે, પણ તું ચાલો માની લીધું તું એને લઈ ગયો, અંકિતા લઈ ગઈ. અને એકવાર પૈસા ન લીધા અને હું ન આપું, પછી બીજી વાર લઈ જાય, હું ન આપું અને તમે ન લીધા, પછી માણસને છે ને એક નફરત આવી જાય. કારણ કે પૈસા છે ને સંબંધ બગાડે છે અને સંબંધ સુધારે છે. અને તું પૈસા આપણે વ્યવહારે જો આપી દેવે ને તો એમણે સંબંધ ટકી રહે. એટલે પૈસામાં ક્યારેય કોઈ સાથે બાંધછોડ નહીં કરવાની. હા, આપણા નીકળતા હોય તો માગી લેવાના
અને જો આપણે દેવાના હોય ને એને તો દઈ દેવાના, તો જ સંબંધ ટકેલા રહે છે. સાચી વાત છે એ પણ તમારી. પણ આ પહેલી વાર ફરવા જાય ને તો એ પૈસા નહીં આપતા, સમજી ગયા? હા પણ કાંઈ વાંધો નહીં, તું કેમ પણ તું ફક્ત આ એક મારું કામ કરી દેજે. જો દામિનીના ચહેરા પર હાસ્ય આવશે ને તો મને એમ થાય કે મેં મારી જિંદગીનું સર્વ સુખ મેં મેળવી લીધું. હા, ભલે કાકા, તમે કાંઈ ચિંતા નહીં કરતા. હું છું ને, હું અંકિતાને વાત કરી. હા સારું. હા, અને હું ચા પાણી. અરે કાંઈ મારે નથી પીવું, હવે હું જાઉં છું. આવજો હો પાછા, ને કાંઈ ઉપાધિ નહીં કરતા ઘરની. અરે બસ તે કહી દીધું ને કે અંકિતા એને સાથે લઈ જાય, બસ એટલે મને હવે કોઈ ટેન્શન નથી. ભલે, હા, આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, એના બાપુજી કેવી વાત કરતા હતા, હૈયું હળવું થઈ ગયું. ના એનો છોકરો. શું કરો છો? કંઈ નહીં, આ મેસેજ વોટ્સઅપમાં આવ્યાથી જોતો હતો. અરે મારે તમને એક વાત કરવી હતી. હા, વાત બોલ ને. બિચારા દામિની બેનને બહુ જ કઠિનાઈ છે. જવા દો ને, એમની તો વાત જ શું કરું હું. હા, એમને એક પ્રસંગમાં જવાનું હતું, તો દામિની બેનને આદિભાઈ પ્રસંગમાં જ ના લઈ ગયા, બોલો. હા, કેમ? અને એમની સાથે પત્ની જેવું વર્તન જ નથી કરતા. લે, હવે આદિભાઈને છે ને એકદમ જીન્સ ટી શર્ટ પહેરેલી ફોરવર્ડ છોકરી, એકદમ હાઈફાઈ ઘરની છોકરીની જેમ પત્ની જોઈએ છે. તો આ બધી એને પહેલાં નહોતી ખબર? જ્યારે સગાઈ કરી ત્યારે નહોતી ખબર? ત્યારે એવું હતું ને કે આદિભાઈ પાસે એટલા પૈસા હતા નહીં, એટલા બધા પૈસા કમાતા નહીં હતા. અને હવે તો સાહેબ બહુ જ રૂપિયા કમાતા થઈ ગયા છે, એટલે એમને પૈસાનો પાવર આવી ગયો છે. પણ આ તો ખોટું કહેવાય ને. હા, આ દામિની ભાભીના આવ્યા પછી જ એનો પગાર વધ્યો હશે ને પૈસા કમાતા થયા હશે. સાચી વાત છે. એમ પણ દામિની બેન તો લક્ષ્મીનું સ્વરૂપ છે. એ આવ્યા પછી એમના ઘરમાં એટલું બધું સારું થાય છે, પણ આદિભાઈને કે ક્યાં કોઈ બુદ્ધિ જ છે. એમને તો બસ ગુસ્સો કરતા જ આવડે છે. એમને દામિની પસંદ જ નથી, ને દામિની બેન જેવી તો કોઈ સ્ત્રી નથી એમના ઘરમાં, બોલો. પણ એમને એ વાત સમજાતી જ નથી. બસ એમને તો ફોરવર્ડ જોઈએ છે, ઇંગ્લિશ બોલતી જોઈએ છે. એમના ગ્રુપ સર્કલવાળા બધા ફ્રેન્ડ સર્કલ છે ને બધા રૂપિયાવાળા છે, એટલે એમને એમ કે મારું સ્ટેટસ જળવાવું જોઈએ. દામિનીએ જીન્સ ટી શર્ટ પહેરવું જોઈએ, શોર્ટ્સ પહેરવા જોઈએ અને પ્રસંગમાં જવું જોઈએ. હવે દામિની બેન રહ્યા બિચારા નાના ઘરના, હવે એ રહ્યા સાદા સ્ત્રી, અને આદિભાઈને એ બધું પસંદ નથી, અને એટલા માટે બંને વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. અરે આ તો ખોટું કહેવાય ને. હા, સાચી વાત છે. અને એક પુરુષની જવાબદારી આવે છે કે પત્નીને સુખમાં અને દુઃખમાં સાથ આપે. હવે હા, આદિભાઈ આવું કરે છે તો દામિની ભાભીને કેટલું દુઃખ થતું હોય છે. સાચી વાત છે. હું જ્યારે દામિની ભાભીને જોઉં છું ને તો મને બહુ જ તરસ આવે છે એમના પર. બચારા કેટલું કામ કરે છે, એમની સામે એક શબ્દ બોલી નથી શકતા દામિનીબેન. અને આદિભાઈ તો એનાથી એકદમ વિરુદ્ધ છે, જાણે રાક્ષસ છે, રાક્ષસ. બસ જ્યારે હોય ત્યારે એમને વડકા જ કરતા હોય છે, અને બિચારા દામિનીબેન કંઈ બોલી જ નથી શકતા. હા હા, અને હું તને શું કહું છું કે આપણે આ 1-2 દિવસની મારે રજા આવે છે ને, તો આટલામાં ક્યાંક ફરવા જઈએ, સાપુતારા બાજુ. હા, એ વાત સાચી છે. હા, અને હું આદિભાઈ પાસે જઈશ અને એને વાત કરીશ કે આપણે ફેમિલીમાં ફરવા જઈએ, તો દામિનીને પણ સારું લાગે. એ વાત એકદમ સાચી વિચારી તમે. હું પણ એમ જ વિચાર્યું છે કે આપણે બંને અને દામિની બેન એમ 2 જણા, આપણે 4 જણા કશે એક ફેમિલી થઈને ગ્રુપ થઈને એક દિવસ માટે પણ ફરવા જઈએ. તમે એક કામ કરો ને, આદિભાઈને થોડું મનાવો ને કે આપણી સાથે ફરવા માટે માની જાય. બિચારા દામિની બેનને બહુ સારું લાગશે. એ તો બિચારા એટલી બધી આશા કરીને બેઠા છે ને કે આદિ એમને કશેક લઈ જાય. પણ આ આદિભાઈ છે ને રાક્ષસ છે, રાક્ષસ. એમના વિશે તો મને વાત કરવી પસંદ નથી. ના ના, તું ચિંતા કરમાં, હું આજે જ એની ઓફિસે જઈશ. હા, સાચી વાત છે. અને આજે જમવામાં શું બનાવવાની છે? હા, તમને શું ભાવે છે? એ તો તને ખબર જ છે. પાક્કું પાક્કું. અને હા, બીજી વાત, આદિભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો છે, એટલે તમે છે ને થોડુંક ધ્યાનથી એવી રીતે સમજાવજો કે કન્વિન્સ થઈ જાય આવવા માટે. કંઈ વાંધો નહીં, હું તો ધ્યાનથી જ વાત કરીશ.
પણ માની જાય તો વધારે સારું. વધારે જ સારું, કારણ કે આદિભાઈ છે ને એક ઘમંડી થઈ ગયા છે અને એમનો ઘમંડ ઉતારવો બહુ જરૂરી છે. આ દામિની બેન છે ને એટલે એમનું ઘર આટલું વ્યવસ્થિત ચાલી રહે છે ને દામિની બેન જ એવા છે કે જે એમનું ઘરનું કંટ્રોલ એ પોતાની જાતે સાચવી શકે છે. એ ના હોત ને તો અત્યારે એમના ઘરના કેટલા ધજ્જિયા ઉડી ગયા હોત. આ આદિભાઈને ખબર નથી પડતી કે એમનો સ્વભાવ કેવો છે. એમના એવા સ્વભાવના લીધે કોઈ એમને બોલાવતું નથી. હા તો ખોટું કહેવાય હાવ. અને આવી છોકરી મળી હોય તો એને હાસવાની હોય, અને એ સારી છોકરી મળી હોય તો જ હાસવાની હોય એવું ન હોય. પણ કદાચ થોડીક ઝઘડાળું છોકરી હોય એ પણ આપણા ઘરે આવી હોય ને તો એને સુધારવાની હોય. પણ સાચી વાત છે. આવી રીતે ત્રાસ તો ન જ અપાય. નહીં આપણે એમને સુધારીને રહેશું ને એમનો ઘમંડ પણ પૂરો કરીને રહેશું. બસ તમે ખાલી એમને મનાવી લો આપણી સાથે ફરવા માટે, ભલે. પછી બીજું બધું જોઈ લઈશું. પણ એ પહેલાં મને થોડી ચા બનાવી આપીશ? કેમ નહીં, પાકું. ચલ. ખરેખર હું કિસ્મતવાળો છું કે મને અંકિતા જેવી પત્ની મળી છે. કેમ છો દામિની બેન? અરે અંકિતા ભાભી, શું કરો છો? કંઈ નહીં, જુઓ ને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ બનાવવા જઈશ. ચલો સરસ. કેવી છે તબિયત તમારી? બસ એકદમ મજામાં. તમે? બસ ફાઇન. એ બધું છોડો, હવે મને એમ કહો, હું ને અશોક છે ને ફરવા જવાના છે, તો તમારે આવું છે ફરવા માટે? તમને ખબર છે ને આદિનો સ્વભાવ કેવો છે. એમને આ બહાર ફરવા જાવું આવી બધી વસ્તુ એમને ના ગમે, એટલે એ ના જ પાડશે. પણ એવું હોય તો હું અશોકને વાત કરીશ, એ આદિને વાત કરશે. ના ના ભાભી, એની કોઈ જરૂર નથી. મને ખબર હોય ને આદિ નહીં માને એટલે નહીં જ માને. અને તમે શું કામ ને તકલીફ લ્યો છો? તમે લોકો ફરી આવો ને. ક્યાં જવાનો પ્લાનિંગ બનાવ્યો છે? બહુ વધારે દૂર નથી જવું, પણ બસ સાપુતારા સુધી ફરવા જવાનો પ્લાન છે. તો હું એવું ઈચ્છું છું કે તમે પણ આવો, આદિ પણ આવે, આપણે બંને ફેમિલી જઈએ ને તો બહુ મજા આવશે. વાત તો તમારી સાચી છે, બંને ફેમિલી જઈએ તો મજા આવશે, પણ પછી ક્યારેક. તમે દર વખતે આવું કરો છો દામિની બેન, પછી ક્યારેક, પછી ક્યારેક, પછી ક્યારેક. શું પ્રોબ્લેમ છે કોઈ? ના ના, પ્રોબ્લેમ શું હોવાની? કાંઈ નહીં. હવે તમે આવ્યા છો ને તો થોડી વાર બેસો. તમારા માટે છે ને હું મસ્ત ગરમા ગરમ ચા બનાવી. અરે કઈ ચા ને એવું બનાવવું નથી, તમે શાંતિથી બેસો, આપણે વાત જ કરીએ. એમ પણ આપણને ક્યાં ટાઈમ મળે છે આવી રીતે બેસીને વાતો કરવાનો? તમે કંઈ પણ આવે તો તમે તરત કિચનમાં જતા રહો છો, કાં તો કામમાં ને કામમાં જ વ્યસ્ત રહો છો. આવો ટાઈમ ક્યાં મળે છે આપણને બેસીને સાથે વાતો કરવાનો? હા, એ પણ સાચી વાત છે. અને એમ પણ આંટી સાથે મારી વાત થઈ હતી, એ પણ મને કહેતા હતા કે તમે આવ્યા કરો, દામિનીને મળ્યા કરો, એમને પણ સારું લાગશે. તો બેસો ને, અત્યારે તો ટાઈમ હજી વાર છે રસોઈનો. પણ તમને છે ને ખબર નથી, હા આદિને છે ને જમવામાં 5 મિનિટ પણ મોડું થાય ને તો હાવી બન્યું મારું. તમે તો અડધી છે ને આદતો આદિને એમ જ પાડી રાખી છે. તમે એવી આદતો ના પાડો, તમે પણ કંઈક બોલવાનું રાખો. અને એમ પણ હા વાંધો નહીં, થઈ જશે. હા સારું કરું ફોન. હા કેમ આવવાનું થયું? બસ અમારી ભાઈઓની વાતો હતી એટલા માટે. એમ પણ મારે તો કામ હતું જ દામિની બેનનું. બહુ કામ પડે છે હમણાં તમારે એમ? હાસ તો કેમ નહીં. આદિ ગમે એમ તો મહેમાન કહેવાય ને. મહેમાન ક્યાં ના, પડોશી છે, એમાં મહેમાન થોડી કહેવાય. અને તારે કઈ કામ ધંધો નથી બીજો? શું? કે કામ નથી તારે ઘરમાં? પણ મારે જ કામ હતું દામિની બેનનું, એટલા માટે મેં એમને બેસાડ્યા હતા. તમે તો નવરા છો, એનો મતલબ એ નથી ને કે બધા નવરા હોય. હા, કોઈ પણ સમય બગાડવા માટે ગમે તેના ઘરમાં ઘૂસી જવું આ સારી વાત ન કહેવાય. અમે તો તમારા નેબર છીએ, અમે તો ગમે ત્યારે આવી શકીએ. હા તો જઈ પણ શકો છો, સામે દરવાજો છે. ભાભી એક કામ કરીએ, આપણે પછી મળીશું. હું ફટાફટ છે ને ઘણું કામ પતાવી લઉં. આદિને છે ને ભૂખ લાગી છે એટલે ક્યારના બરાડા પાડે છે. અરે પણ મારી વાત તો રહી જ ગઈ. આ આદિભાઈ પણ આવી ગયા છે તો આપણે ફરવા જવાનું એમની સામે જ પૂછી લઈએ ને. શું ફરવા જવાનું? અમે પ્લાન કરી રહ્યા છે કે મારી ફેમિલી અને તમે બંને આપણે 4 જણા કશે ફરવા જઈએ. વધારે અરે તમારો પ્લાન ગયો તેલ લેવા. હા, આવા પ્લાન લઈને મારા ઘરમાં ના આવતા. અને હું આની સાથે ફરવા આવું એમ? હા કેમ નહીં.
રહેવા દેજો. કેમ? તમારે જવું હોય તો જજો. અરે પણ કેમ અમારે- શું મારે નથી આવું કોઈ તો સાથે અમારે ફરવા? દામિની ભાભીને લઈ જ જવા છે. હા તો લઈ જાઓ ને, ઉપાડી જાઓ, તમારા ઘરે લઈ જાઓ. અમારે જાઓ. ફરવા માટે લઈ જવા છે, એમને એમ નથી લઈ જવા. તમે રાખ્યા તો છે એમને રાખવા માટે, અમારે તો ફરવા લઈ જવા છે ખાલી. હાદી મેં ના પાડી દીધી છે ને આને ફરવાનું ભૂત ચડ્યું છે. આ કોઈ બોલાવ તને ભૂત ઉતારે. ભૂત મને નહીં, ભૂત તમને ચડ્યું છે આદિભાઈ. હાદી મેં કહી દીધું છે ને એમને કે તમારી પાસે સમય નથી ને એટલે આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. હા સારું કર્યું તે જવાબ આપી દીધો. અને આવી રીતે ગમે તે ઘરમાં આવીને ગમે તે પ્લાન બનાવે ને મને બિલકુલ પસંદ નથી. મને પૂછ્યા વગર કોઈ દિવસ કોઈને હા ના પાડતી. હા નથી પાડીને કહ્યું તો ખરા. અરે એ તો બિચારા પૂછવા આવ્યા હતા કે આપણે લોકોને સાથે જવું હોય તો. પણ તમે સાથે આવશો ને તો તમને મજા આવશે અમારી મારે સાથે નથી ફરવાની. આવું. મારી પાસે એવો ફાલતુ સમય નથી ફરવાનો. હા ફરવા જવાનો ટાઈમ છે. પણ ફરવા નથી જવું મારે. હવે તમે ઘર ભેગા થાવ તો સારું છે. સારું, તમે જાઓ ને. જાઓ. ઓકે. હા જાઓ. હા. આવ્યું કરવાનું ભૂલ. ને તું તને જરાય ખબર નથી પડતી. હા બીજી વાર છે ને આ ઘરમાં ના આવવી જોઈએ. હાદી મેં થોડા બોલાવ્યા છે. અરે ઘરમાં કોઈ આવતું હોય તો મારે શું ઘરને બંધ કરી દેવા? હા કરી દેવાનું. હું ફ્રી નથી કહી દેવાનું. આ તું છે ને પંચાયત કરવા બેસી જાય છે ને એટલે બધા નવરા હોય બધા અહીંયા જ આવે છે તારી સાથે વાતો કરવા માટે. અને તુંય સાવ નવરી ડફોલ જેવી સાવ. એક તો ડબ્બો તો તું જો જ. હા કામ ધંધો તો સરખો આવડતો નથી કઈ. અને ઘરમાં બસ આ કોઈ પંચાયત કરવા આવે. પંચાયત સિવાય તને આવડે છે શું? સાચી વાત છે. કામ તો ક્યાં હું કંઈ કરું જ છું ને. આ બધા કામ ઘરના તમારા કામ બધું એમને એમ થઈ જાય છે. હા તો નવાઈ નથી મારતી કઈ. હા અને એમાંય તકલીફ પડતી હોય તો કહી દેજે. હું મારા કામ કરવા માટે એક કામવાળી રાખી લઈશ. બરાબર? એક કામ કરો ને, કામવાળી શું કામ લાવવી જોઈએ? એમ પણ હું ગમતી નથી ને, તો એક કામ કરો, બીજી પત્ની લઈ આવો. બહુ સારો આઈડિયા આપ્યો છે. તારા આઈડિયા ઉપર વિચારવું પડશે મારે. સમજાતું નથી કે કરવું શું. બધું અટવાયેલું પડ્યું છે. પણ શું છે? હા જીવ ખાશો કે શું? તમે આવી રીતે કોણ આવતું હશે? ડોક્યા છે ને તાળો મારી ફાઇલમાં. આ મેં અલગ જ સીન જોયો એટલે મેં કીધું આ શું કરે છે એમ. તમને ન સમજાય. એક સાચો બિઝનેસમેન એને જ કહેવાય જે ગયા વર્ષની ફાઇલ ને આ વર્ષની ફાઇલ બંનેને સામે સામે રાખે અને પછી એમાં નિરીક્ષણ કરીને વિચાર કરે કે ગયા વર્ષ કરતાં અત્યારે વધારે સારું છે કે ગયા વર્ષે સારું હતું. નહીં સમજાય. સમજ પડી? ગયા વર્ષમાં જે ધંધો કર્યો હોય એ ધંધામાં કેટલું આપણે પ્રગતિ કરી, કેટલું સેલિંગ થયું, કેટલો નફો થયો, એ જ પ્રમાણે અત્યારે જે ચાલી રહ્યું છે વર્ષમાં એ બંનેના મહિનાઓ સરખાઓ જાય છે કે નથી જતા, તારીખમાં કેટલો ફેરફાર છે, આવક જાવકમાં કેટલો ફેરફાર છે, એ બધો સર્વે કરવો પડે. અને હું બંને ફાઇલને સામે મૂકીને વિચારતો હતો કે ફાઇલ તો એની ઈ છે પણ મહિનો બદલે છે, વાર બદલે છે, તિથિ બદલે છે અને ચોઘડિયાની સાથે સાથે હરીફાઈ વધે છે. સોરી અશોકભાઈ, તમે કેમ આવવાનું થયું? કેમ છો? હું મજામાં જ હતો પણ આ તમારી વાત સાંભળીને થોડો કન્ફ્યુઝ થઈ ગયો. જીવનમાં કન્ફ્યુઝ થવું નહીં, કારણ કે જીવન છે ને એ જીવવા માટે છે, કન્ફ્યુઝ થવા માટે નહીં. આપણને કંઈ ન સમજ પડે ને તો સમજી લેવાનું કે મને સમજ પડી ગઈ છે, એટલે આપણને કન્ફ્યુઝન રહે જ નહીં ને કે મને કંઈ સમજ જ નથી પડી. એ વાત એ હાચી. ચા મગાવું? નહીં નહીં? નહીં 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 શા ઘરેથી પાણી? નહીં. ઠંડુ? ના ના આ બહુ મચ્છર લાગે છે અહીંયા. મચ્છર નથી, તો એ આયુર્વેદિક મચ્છર છે. આયુર્વેદિક એટલે હા, મચ્છરોને છે ને સ્પેશિયલી પાળવામાં આવેલા છે અને ઓર્ગેનિક ખેતી કરીને જે મચ્છર ઉગે ને એવી રીતે ઉગાડીને આ લોકોને મારી ઓફિસમાં મૂકવામાં આવ્યા છે. આ એક એક મચ્છર 5,000 રૂપિયાનું છે. 5,000 નું? હા હા છે ને, કદાચ હું સવારે નાસ્તો કરતા ભૂલી ગયો, દૂધ પીતા ભૂલી ગયો કે ગમે ત્યારે ભૂખ લાગી હોય અને ખાવાનું ભૂલી જાવ ને તો આ મચ્છર જો મને કરડી જાય ને એટલે મારા અંદર પ્રોટીન, હા બધી જ વિટામિન બધું જ મને મળી જાય. હા હા, આ લોકો વિટામિન બનાવતા હોય છે, પ્રોટીન ઊભું કરતા હોય છે અને એ જેવું મારા લોહીની અંદર ભળે ને એટલે એ મને વિટામિન છોડે અને મારું થોડું લોહી પીવે. તો મને કવડે તો વાંધો નહીં ને? અરે તમને કરડશે, પહેલા થોડુંક બળશે પછી વાંધો નહીં આવે. વાંધો નહીં. મારી પાસે કેમ નથી કઈ આવતું? એ નવું પડે ને એને મારે પાછા પઢાવેલા હોય, એને હું એક મ્યુઝિક ચાલુ કરું ને તો જ કરડે. તો તમને બહુ કરડવાનો શોખ છે નહીં? લાવો હું કરડું. અરે ના ના આ
શું કામ આવ્યા છો અશોકભાઈ? મને ખબર ના પડી. તમે અચાનક આજે મારી ઓફિસે દર્શન આપ્યા. મારે તો દર્શન દુર્લભ હોય છે. અરે આ પડોશી છો છતાં પડોશી ધર્મ તો નિભાવતા નથી. આ રાતના ક્યારે બેસવા બોલાવતા નથી, ક્યારે મળતા નથી. આ બધું શું છે? અરે એ વાત એમ છે કે હમણાં થોડાક દિનની રજા છે, બરોબર? તો બહુ આઘું તો નહીં, પણ અહીંયા સાપુતારા ફરવાનું ગોઠવવું છે. આ તો જઈએ ને. હા, આ પેલા રમેશને ફોન કરી દેજો, ઓલા કોમેડિયનને ફોન કરી દેજો, કાળિયાને કહી દેજો અને રગલાને તો કહી જ દેજો. અરે એ બધાયને નહીં, આપણે ફેમિલીમાં જવું છે. મારી પત્ની, તમારી પત્ની. જઈ આવો. હે હું જઈ આવો? ફેમિલીમાં જઈ આવો એમ. અરે એને બહાર કઢાઈને એને ફરવા લઈ જાવી તો સારું કહેવાય ને. એ ઘરે કામ કરે છે, બરોબર? તો એને લઈ જાવી તો કેટલી ખુશ થાય. મારે નથી કરવી મારી પત્નીને ખુશ. હા, વાત કરો છો? અરે એ મને હંમેશા મને ખરાબ જ લાગે છે અને એ છે ને મને નીચો બતાવવાની જ કોશિશ કરે છે. અરે આવું કેમ બોલો છો ભાઈ? સાચું જ બોલું છું. દામિનીએ કોઈ દિવસ મારા માટે સારું નથી વિચાર્યું અને હું એના માટે નથી વિચારતો. એને તો કોઈ દી મેં આમ બોલતાય નથી જોયા. ગાય જેવા હોય ને એવું લાગે, હાવ ભોળા. તને લાગે છે પહેલા, તને ફક્ત એ દેખાવમાં ભોળા લાગે છે. બાકી હું એને સારી રીતે ઓળખું છું. અને જો તારે ફેમિલીમાં જવા માટેનો પ્રોગ્રામ તે બનાવ્યો હોય ને તો કેન્સલ કરી નાખજે. અરે હું નહીં આવું. અરે મજા આવશે ભાઈ. તું લે ને મજા. જીવનમાં તું મજા લે. આ ફરવા જવા માટે જો ખાલી મિત્ર સર્કલમાં જવાનું હોય ને તો ગમે ત્યારે એની ટાઈમ મને ફોન કરી શકે છે. હું રજા રાખીને પણ આવી જઈશ. પણ હા, ફેમિલીમાં જવા માટે બીજી વાર હવે મને ન પૂછતો. હા ભલે ભાઈ. આ એક મસર લઈ દો. 5000 રૂપિયા દેતો જા ને લેતો જા. પકડાય તો. હવે ઘરના થોડા કામ પતાવી લઉં. આ દામિની બહુ મંદિર ગયા છે, બિચારા થાકીને આવશે. આદિ, તું પાછો કેમ આવ્યો? કામ હતું એટલા માટે આવ્યો છું. હા, બોલ, શું કામ હતું? ક્યાં છે? કોણ ક્યાં છે? આ ડબ્બો. હા, શું બોલે છે તું? હા, એનું નામ દામિની છે. હા, કમસે કમ કંઈ નહીં તો એને નામથી તો બોલાવ. એ ડબ્બુ, દામો, અહીંયા આવ. એ નથી ઘરમાં. તો પ્રેમથી પહેલા નહોતા કહી શકતા કે ઘરમાં નથી એમ? તને જો બોલવાનું ભાન ન હોય તો તારી સાથે પ્રેમથી શું કામ કહું કે એ ઘરમાં નથી? બોલ, શું કામ છે તારે? એ મંદિરે ગઈ છે, થોડી વાર લાગશે એને આવતા. મારો એક મિત્ર આવે છે, પ્રદીપ, અમદાવાદથી. ઓળખો છો ને પ્રદીપને? ઓળખું છું. એનું શું છે? હા, તો એને હમણાં તેડવા જાઉં છું અને ઘરે લઈને આવીશ અને અહીંયા જમવાનો છે. હા, તો ભલે ને, તો એ વાત તું મને કહી દે. હા, હું જમવાનું બનાવી નાખીશ. તમે બનાવશો? હા, તો નહીં બનાવું. અને દામિની પણ આવી જ જશે એટલે એ પણ મને મદદ કરશે. એને કહેજો બનાવી નાખે. એમ પણ કંઈ કામ તો કરતી નથી. આ ગઈ છે ક્યાં એ? કહ્યું ને, મંદિર ગઈ છે. કેટલી વાર કહેવાનું મારે તને? હે ભગવાન, ભક્તિ તો આને જ ઉભરાય છે. જ્યારે જુઓ ત્યારે મંદિર અથવા આજુબાજુના ઘરે બેઠી હોય. બીજું કોઈ કામ નથી એને ક્યારેય. તને તો એવું જ લાગે છે ને કે એને કોઈ કામ નથી. એને ઘણું કામ હોય છે. પણ તું આવી રીતે શું કામ બોલે છે? અને રહી વાત જમવાનું બનાવવાની, તો એ હું બનાવી લઈશ. અને દામિની વહુ ઘરના બધા કામ કરે જ છે. એની પાસે એવો નવરાશનો ટાઈમ નથી કે બધાના ઘર ગણતી ફરે. તમારે નથી બનાવવું, તમે રહેવા દો. હા, જમવાનું એ જ બનાવશે. હા, તો બનાવશે. આવો. ડબ્બુ મહારાજને મળવા ગયા હતા. બસ, બોલવામાં જરા ભાન રાખ ને. શું બોલે છે એનું તો ભાન છે ને તને? પતી ગયું તારું? પાછું મંદિરે જવાનું છે? ના. હા, સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તો જાઉં છો. આનાથી વધારે મંદિર તો ઘરમાંય છે. આ બહાર જ જવું પડે? કામ બોલો ને, શું થયું? તમને એવું લાગે છે કે મારામાં મીઠું વધારે છે, પણ ઘરમાં બીજા કોઈને તો એવું નથી લાગતું. કદાચ એવું પણ હોઈ શકે ને કે તમારામાં જ ઓછું હોય. સામે બોલે છે, પછી કહેશો કે ઝઘડો કરીશ. હા, તમે જુઓ, કહે છે ને મને સામે કહે છે. પણ તું જો એવું બોલે તો એવો જ જવાબ આપે ને. તને સરખી રીતે વાત નથી કરતા આવડતું અને જવાબ સાદો મળે એની અપેક્ષા છે તને. મળવો જ જોઈએ ને. કેમ ના મળવો જોઈએ?
અને તું શું કહે છો મને? હા, ઘરમાં બધા તને કોઈ કંઈ કહેતું નથી એટલે તારી મનમાની ચલાવે છે એટલે? અરે એ લોકો ડરતા હશે, હું કંઈ ડરતો નથી તારાથી, સમજી તું? અમે લોકો કંઈ ડરતા નથી. અરે ડરાવીને જ રાખ્યા છે તમને. અને બસ તારો મિત્ર આવે છે ને પ્રદીપ, તો જરા મોઢું સરખું કરીને એને લઈને આવ. તે કહ્યું ને કે ઘરમાં રસોઈ બનાવી નાખજો, સારી ટેસ્ટી, પ્રદીપ ભાવે ને કોઈ ફરિયાદ ન કરે એવી, હે ને? રસોઈ તો સારી બનાવી નાખીશ, પણ તમારો સ્વભાવ એ સારો થશે? ક્યારેય નહીં થાય. અને તારી યારે તો બિલકુલ નહીં થાય. તારું મોઢું જોઉં છું ને હું, એટલે મને એમ થાય છે કે બે મૂકી દેવાને. ઝઘડો ન કરવો હોય ને તો પણ ઝઘડો કરવાનું મન થાય છે. પહેલા આજ મોઢું બહુ ગમતું હતું ને. રહેવા દે, ક્યારેય નહીં. હા, આ જટિયા છૂટા રાખીને એટલે આપણે બહુ સારા લાગીએ એવી આપણને જો મનમાં વાત બેસી ગઈ હોય ને તો એને બહાર ફેંકી દેજે. હા, 100 વાતની એક વાત. તું અત્યારે એ કહેવા આવ્યો છે ને કે તારો મિત્ર આવે છે ને એના માટે અમારે રસોઈ બનાવવાની છે. હા, બીજું કંઈ મારે કામ નહોતું, બાકી તો હું કોઈને બોલાવું જ નહીં. હા, ઘરમાં એમ પણ બધાને એક જ વાલી છે. બસ ને, પણ હવે ચૂપ થા ને. હા, થઈ ગયો છું. આને સમજાવી દેજો બરાબર. હવે મારી સામે ના બોલે. નહીં બોલ. અત્યારે બસ બહુ બેટા, આની વાતને ધ્યાન પર ના લેશો. ચાલો હું પણ તમને મદદ કરું રસોઈમાં. ના, તમે બેસો, હું રસોઈ બનાવી નાખું છું. ટોપો હારો ફોન એ ઉપાડતો નથી ને કઈ જવાબ નથી દેતો. હાલ બે. બેસ એમ કહું છું. નથી આવો મારે જા. નથી આવું એટલે? તો નથી આવું, જાને ભાઈ કીધું ને તને, હું જાઉં છું બીજાને બોલાવ્યો છે. કઈ દેખાય જ તને કઈ મળે એવું વાહન મળે એવું લાગે? બીજી જગ્યાએ જાય કે તું એકલો દોસ્તાર અહીં સુરત રહેશો એવું નથી, મારે બીજાય છે. ખોટું લાગ્યું? ખોટું લાગ્યું ને ક્યાં કરશો? તું અમદાવાદ આવીશો ત્યારે હું અડધી કલાક વહેલો આવીને બેસી જાઉં છું, અને આ તું 1 કલાક મોડો આવ્યો. વહેલો નો આવ્યો તો કાંઈ નહીં, 1 કલાક મોડો આવ્યો. હું કામ આવ્યો છું એ કેમ ન પૂછ્યું મોઢો? એલા ભાઈ તારી બા મને ખબર જ હશે. બાના તું રસ્તામાં આવતો હોઈશ ને ત્યારે બાના બનાવતો હોઈશ કે આરું ગૂગલમાં જોઈ લીધું હશે આનું બાનું હું બનાવું ત્યાં જઈને આગળ. એવું નથી પ્રદીપ, મારો ભાઈ. તું કેમ છે? તારી તબિયત કેમ છે? મસ્કા શરૂ કરી દીધા. કેમ મસ્કાની વાત નથી યાર, હું તને લેવા માટે સ્પેશિયલ 4 વ્હીલ લઈને આવતો હતો. હા, એવું ભાખરું લઈને રસ્તામાં ભટકાઈ ગઈ ગાડી. હા, હવે એ માંડ સમાધાન કર્યું અને સમજતા જ નહોતા એટલે ગાડી મૂકી પડતી. પછી તને એને કદાચ માર્યો હોય છે, પૈસા માંગ્યા છે ને એવું બધું કદાચ લાલ વાત એટલે થોડુંક હું છે. પૈસા તો નહોતા માંગ્યા, પણ પછી મેં છે ને અમારા ઓફિસનો એક સેક્રેટરી છે એને ફોન કર્યો, ફટાફટ એની એક્ટિવા લઈને આવ્યો અને મેં કીધું તું આ મેટર સુલટાવ. એને ત્યાં રાખ્યો અને હું એક્ટિવા લઈને ફટાફટ તને લેવા માટે આવ્યો. એમાં હું તારો ફોન નહોતો ઉપાડી શકતો કારણ કે માથાકૂટમાં ને માથાકૂટમાં. હા હા, 1 કલાક તાર માથા કોઈ ડાયલી હું એમ કહું. હે કલાક નહીં, એમાં એવું હતું કે ઓફિસમાં એક મીટિંગ હતી, એ મીટિંગ પતાવીને પછી મને તારો ફોન દેખાઈ ગયો. મેં કીધું રેવા દે ને ભાઈ, ભેગું નહીં થાય, સમજો? ભેગું નહીં થાય. બસ હવે મોડું થઈ ગયું બસ. હા, તો એમ કહી દે ને ભાઈ, તને મેં કીધું તું કે તું લોકેશન નાખી દે, તે રૂમ ફેરવી છે તો હું આવી જાય મારી રીતે પ્રાઇવેટ રિક્ષા કરીને. ત્યાં તો દોઢો થયો. ના ના, મારો મિત્ર આવતો હોય ને હું લેવા ન આવ્યું. તો તું દર વખતે આવે તો મારે પણ આવવું પડે ને. અને મેં રૂમ નથી ફેરવી, મેં નવો બંગલો રાખ્યો છે. હા, એ બંગલો એ રૂમ જ કહેવાય ભાઈ મારા માટે. હું ત્યાં રૂમમાં રહું છું એટલે સખત ત્રાસ છે તારો. મારે નથી આવું. તારે જવો જા, મારો બીજો મિત્ર આવે છે લેવા. હાલ ને હવે થેલો પકડ હાલ. મારે નથી આવું, એકવાર કીધું ને મૂકી દે ઠેલો. આવવાનું છે? ચલો લાય, નથી આવું જા. તો ક્યાં જઈશ તું? મારો બીજો મિત્ર આવે છે, કઈ તું એક જ થોડો છો. આમ જો તને ફોનમાં બતાવું કેટલા સુરતના નંબર છે. જો આ કાનો સુરત, આ રાહુલ સુરત, આ મંજી સુરત, આ નરેશ સુરત, આ મહેશ સુરત. આને ખાલી એક ફોન સાંભળવું તારે, ખાલી ફોન કરું ને અહીંયા આવ્યો છું એટલે જો અહીંયા ગાડીઓ ઊભી રહે, 5 ગાડીઓ ઊભી રહે. ના ના, રહેવા દે ને, આપણે ગાડીઓની લાઈન નથી કરવી. તો મને એમ થયું કે ભાઈ આ આદિ કેદુનો તેડાવે છે તો હું જાઉં.
અને મેં તને ક્યાં કીધું? મને ખબર હોય કે ભાઈ તારો બિઝનેસ મોટો છે, તારો ધંધો મોટો છે, તે તું કાંઈ લેવા આવી નહીં. એટલે મેં સામેથી કીધું હતું કે ભાઈ તું મને લોકેશન મોકલી દે, હું મારી રીતે પૂગી દઉં. તારી વાત બરાબર છે પ્રદીપ, પણ જરા અટવાઈ ગયો તો મારો ભાઈ. સમજવાની કોશિશ કર ને તું. આ જીદ મૂક. હવે કઈ નાનો નથી કે અહીંયા રોડ વચ્ચે તું બધા સાંભળે એવી રીતે આમ રીસાઈને કહે છો કે મારે નથી આવવું. તો તને નો એટલી શરમ આવી હોય? આ મારો મિત્ર રોડ વિશે એકલો ક્યારનો આ ગટરના ઢાંકણાને ફરતે આટા મારતો હતો. ઊભો ઊભો થાકી ગયો, ખાલી સડી ગઈ પગમાં. અરે મને એમ થયું કે તું પ્રદક્ષિણા કરતો હશે, કઈ મંત્ર જાપ કરતો હા, હશે. ગટરના ઢાંકણાને કોઈ મંત્ર જાપ કરે? બુદ્ધિ છે તને કઈ? ના ના, ગટર પણ એક પવિત્ર જગ્યા કહેવાય ને, અને પવિત્ર જગ્યાને આપણે હંમેશા માન આપવું જોઈએ. એટલે મને થયું કે તું આને માન આપતો હશે, પૂજા યાચના કરતો હશે. એ બધું ગયું ઘેરે. પેલા મને કે તું સારું જમવાનું કરવાનું હોય તો હું આવું, નકર નથી આવું. બહાર જમાડું કે? બહાર નથી જમવું ભાઈ. બહાર ત્યાં હું રોજ બહાર જ જમું છું. અમદાવાદ એકલો રહું છું. આ સારું ઘરનું જમવું છું ભાભીના હાથનું, એટલે તો આવ્યો છું અહીંયા. આ તો ઘરે જમવાનું કહી દઉં ને મસ્ત. શું ખાવું છે તારે? રબડી, બાસુંદી? એટલે તે કીધું નથી એમ ને? તો વાહ ભાઈ વાહ, તારે મને જમાડવો નહોતો એમ ને? મારી વાત સાંભળ. મેં એવું વિચાર્યું હતું કે તને જેને રસ્તામાં જમાડીશ બહાર, આપણે બંને ભાઈઓ, આપણે જેને બંને ભાઈઓ સારી એવી હોટલમાં જશું, નિરાતે બેસીને પેટ ભરીને વાતો કરશું ને પેટ ભરીને જમીને આવશું. તું જા ને ભાઈ, મારે નથી આવું તારે. જા. હું જો ખોટું રહેવા દે માથાકૂટ. મારો મગજ જાય ને પ્રદીપ તો એકાદી આંટી જાય. હું આટી જાય તો આટી જા, મારે નથી આવું તારે. જાઓ નીકળ જા. આમ તો કાંઈ નથી. તું નથી આવું કીધું ને એકવાર, હું બીજા ભાઈ હોયો જાય. આ લાગો કે છે હું શું કામ કરશું? તું હોયો તો ને? આવવાનું છે? નહીં. હા, પ્રદીપ, ઘણા સમય આવ્યો હો બેટા. પહેલાં તો દર વખતે દર 2 મહિને આવે ને તો અહીંયા આવતો હતો. હવે તો વર્ષો વર્ષ નીકળી જાય તોય દેખાતો નથી સુરતમાં. હા, તો હું આવું તો છું ને આવી રીતના. તમારા છોકરાનું કરો, એ આવે ને એટલે મને ફોન કરે કે હું અહીં આવ્યો છું, મને લઈ જા ને. એટલે હું લેવા જાઉં. હું કહું ગાયલ ને. એટલે પાછો ત્યાંથી હોય ખબર કે મારે અહીં ઓફિસે જાઉં. એટલે હું તો ડ્રાઈવર હોય ને એની ઘડી ઓફિસે જઈને પછી પાછો કે મને સ્ટેશન મૂકી જાય. મારી ઘેરે કોઈ દી નથી આવતો. હું કહું ભાઈ હાલ હોટલમાં જમવા જ આવે, તો જમવા નથી આવતો. અને આજે તમે જોયું હું અહીં આવ્યો, તે મને મૂકીને વયો ગયો. અરે એને કામ હશે ને એટલે ગયો હશે. પણ સાચું કહું, મને છે ને તારા પર બહુ ગર્વ થાય. જો ને અમારા આદિત્યએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું પણ કંઈ ન કરી શક્યો. અને તું 12 પાસ થઈને આગળ ભણ્યો નહીં, કારણ કે એવી પરિસ્થિતિ નહોતી. પછી આ કાકા કાકીને ત્યાં નોકરીએ લાગી ગયો. પણ અચાનક આ ફેક્ટરી તું હેન્ડલ કેવી રીતે કરવા માંડ્યો? અરે એમાં એવું છે કે છે ને કાકાએ મને અહીંથી પહેલાં તો હું સુરત હતો એટલે બે ત્રણ વખત કીધું મને કે ભાઈ તું અહીંયા વહી આવ. એટલે હું કાંઈ ગયો નહીં. હું હીરા ગામમાં ધ્યાન રાખ્યું. પછી મારા પપ્પાને દેશમાં ફોન કર્યો કે ભાઈ એને તમે મોકલી જ ગયો. એટલે હું તો પછી વયો ગયો. પપ્પાને ફોન આવ્યો એટલે મારે જવું પડ્યું. તો હું વયો ગયો. અને પછી છે ને 2 વર્ષ સુધી છે ને મારા પપ્પાએ પગાર લીધો જ નહીં. નો મેં પૈસા માંગ્યા, નો એને માંગ્યા. તો હું ખાવા પીવાનું એની હારે હતું, એટલે ખાવા પીવાનું ન્યાય એની હારે રાખતો અને વાહવા જેવું. પછી 2 વર્ષ પછી રાગે પડી ગયું ને ધીમે કરતા. એટલે પછી એ કહે કે હવે આને મેનેજરમાં લઈ લેવો છે. પણ પ્રદીપ, ત્યાં ફેક્ટરીમાં તારે કામ શું હોય? કાંઈ કામ ન હોય. જો હું મેનેજર ખાલી કહેવાનું, બાકી મારે શું કરવાનું ખબર? ત્યાં 180 કારીગર છે. એટલે એ બધાનો પગાર ઉપાડ એ ધ્યાન રાખવાનું. અને કોને રજા લેવી હોય ને તો એમ હું શેઠ તરીકે રજા લેવી મને પૂછવા આવે કે શેઠ જાઉં છે. એકદમ મોજ પડે રજા શેઠ કહીને. એટલે પણ ખરેખર તે તારી પોતાની મહેનત અને આવડતથી આ જગ્યા હાસિલ કરી છે. બાકી આજે સગા પણ કાબિલિયત જોઈને જ તમને જગ્યા આપે. હા, જો ને અત્યાર સુધી અમારો આદિ આટલો ભણ્યો ગણ્યો તોય તારા લેવલ સુધી ન પહોંચી શક્યો. હવે ને મારા લેવલ તો એને ધંધો તો સારો જ છે ને. એમ તો ક્યાં વાંધો. પહેલાં તમારે ક્યાં કાંઈ હતું, અત્યારે તો સારું છે ને એ કરતા. હા એમ થઈ. ખરેખર સારું છે, ભગવાનની કૃપા છે. પણ સાચું કહું ને તો આદિનો સ્વભાવ બહુ બદલાઈ ગયો. તું પહેલાં જેવો હતો ને એવો જ રહ્યો. પણ આદિત્ય થોડો સ્વભાવે બદલાઈ ગયો. આ કામનું ટેન્શન ને બધું હોય ને બેટા, એટલે થોડોક માણસના સ્વભાવમાં
ચેન્જ આવે. પણ હું શું કહું છું કે હવે અહીંયા આવ્યો છે તો થોડા દિવસ રોકાઈ જા ને. આમ ક્યાં તું વારે ઘડીએ આવવાનો છે? ના ના હો, મારે એમ થોડાક દિવસ તો હું 2 દિવસનું તો માંડ કહીને આવ્યો, અને ઈ તે મેં તો શું કીધું કે લગ્ન છે, કાંઈ લગ્ન નથી. આ કેદુનો ફોન કરે ને એટલે વાહે લાગે કે નહીં તારે આવવાનું છે અને આવ્યો તો કલાક એક વાટ જોવડાવી મને. તારો મિત્ર તું તો એને નાનપણથી ઓળખે છે. પણ કંઈ નહીં, હવે આવ્યો છે તો તારા ભાભીએ છે ને તારા માટે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. જમવાનું મને તો ટોપો એમ કહેતો હતો કે જમવાનું ઈ કે આપણે હોટલમાં જાય, ખોટું બોલતો હોય. તારી સાથે મજાક કરતો હશે. ના વાંધો નહીં, સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. હું બનાવ્યું સીતો કે સાચું કહું? હા. ભરેલા રીંગણ, બાજરાના રોટલા, દાળ ભાત, છાશ, પછી મરચા, સંભારો, અને સાચું કહું ને તો આપણા ઘઉંના દેશી પાપડ. ઓહો મોજ પડી જવાની આજ તો કેટલા રોટલા કીરાશ મારા? અરે તું ખાય એટલા. 2 તો ખાય જો. અરે 2 શું કામ, તારા ભાભી છે ને તું ખાય એટલા ગળી દે. ઓહો એને રોટલા બનાવતા આવડે છે ભાભી? બધું આવડે છે. રસોઈમાં તો નંબર 1 છે. સાચું કહું ને તો આ ઘરની અંદર 50 માણસની રસોઈ બનાવવાની હોય ને તો કોઈની જરૂર ના પડે, એ એકલી જ કાફી છે. તો સારું કહેવાય હો. મારે આમ થઈ જશે ને, જો હું કે દિવસનું આવું રોટલા ને શાક ને એવું ખાવું તું ત્યાં અમદાવાદ મળે, પણ એ હોટલમાં કેવું હોય બધું ગરમ મસાલા વાળું ને એવું બધું હોય, કાંઈ જામે નહીં. એવું ખાવી એમ ઈચ્છા પૂરી થાય ખાધું એમ, પણ એ જામે નહીં. આજે છે ને જો હારી પેટ ખાઈ લેવાનું છે. તો હવે રાહ નથી જોવાની, ચાલ તું. હાલો 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 હાલો. પણ આમ જો બહુ મજા આવ્યો, કેટલા સમય પછી આ શાક ખાધું હો. અને ભાભી તમે શાક પણ એમ બનાવ્યું, તને પાછા રોટલા ને લીલા કાંદા ને. અરે હું તો ના પાડતી હતી કે આવું દેશી જમવાનું નહીં બનાવ, કે પ્રદીપને નહીં ભાવે. પણ હા કહેતી હતી કે મમ્મી જોજો ને, એકવાર પ્રદીપભાઈ આ રસોઈ ખાશે ને એટલે વારે ઘડીએ જ્યારે પણ અહીંયા આવશે ને આપણા ઘરે એમ જ કહેશે કે આ દેશી જમવાનું બનાવો. બધા આપણી જેવા થોડા હોય. તમને ભાવ્યું ને એટલે બહુ થયું. મારા માટે તો એ જ મહત્વની વાત છે. હું છે ને, જો હું પેલા 10 વર્ષથી તો હું અમદાવાદ વયો ગયો. હું દેહમાં ક્યારેક ક્યારેક જાઉં ત્યારે ખાવા મળતું હોય. આજે વળે આ કેદુનો વાહે લાગ્યો હતો ને, મેં કીધું અહીંયા જાઓ. સારું કર્યું. મને તેમ કે પંજાબી કરશે, પણ મને તો આ શાક ખાવાની બહુ મજા આવી હો. અરે બેટા તને ખબર છે આ ખીચડી કઢી તો મારા વહુના હાથ જેવા કોઈ ન બનાવી શકે. હું તો કહેતી હતી કે ખીચડી કઢી બનાવ, પણ મને કે કદાચ ભાવ્યા ન ભાવ્યા એટલે દાળ ભાત બનાવ્યા સાથે. ઉતરેલી કઢી જેવું તો મોઢું છે મારું મારું. પણ તું કેમ એમ, તને નહોતું ભાવ્યું શાક? નો ભાવ્યું શાક તને? ઈ કે મને રીંગણાનું ડીટીયું તને ભાવે? લે તો ભાવે જ ને ભલા મને. રીંગણાનું શાક હોય ભરેલું આમ જો, અને હારે બાજરાના રોટલા અને ગોળ ને એક નંબર બનાવ્યું હતું ભલા માણા. તને નો ભાવ્યું? જો પ્રદીપ એમને દેશી ખાવાનું નથી ભાવતું એટલે એમનું મોઢું એવું થઈ ગયું છે. તબિયત ખરાબ થઈ જાય મારી તરત. હા હા બેટા આ તબિયત હોતી ખરાબ થઈ ગઈ તારી ઘડીકમાં તો. થઈ જાય હવે. ને તું આટલા બધા વખાણ શું કરે છે? હા, આ પહેલી વાર તે રોટલો અને શાક ખાધું છે? મને કે ને તું પહેલા મને એ વાત કર ને. તું ક્યારનો આટલા બધા વખાણ કરે છે હું સાંભળું છું. આટલા બધા વખાણ કરવાની જરૂર શું છે? હા, એમ નહીં, તું મને ઈ કે ને, હું અહીં આવ્યો એ તને ગમતું નથી? ક્યારનું હું વખાણ કરું છું, તારી ઘરવાળીના વખાણ કરું, અને વ્યવસ્થિત વાત કરી, તું મોઢું ચડાવીને બેઠો છો. ના ના પ્રદીપ એવું નથી કે તું આવ્યો એ ગમ્યું નથી. અરે કેટલા સમયથી તને મળ્યો નથી, તારાથી દૂર છે ને, આ એનો ગુસ્સો છે. ના ના ભાઈ મને ખબર જ છે, ઈ લેવાય સાયથી 1 કલાક મોડો હોય ને એમ હતું કે વયો જાહે. પણ હું એમ કઈ જાવ નહીં. નાના પ્રદીપભાઈ એવું નથી, પણ તમને તો આદિના સ્વભાવની ખબર છે ને, ક્યારેક ગુસ્સામાં હોય, ક્યારેક દાંત કાઢતા હોય ને, કઈ નક્કી જ ના હોય. 5 મિનિટ પહેલા દાંત કાઢતા હોય ને તો 5 મિનિટ પછી એમને ગુસ્સો પણ આવી ગયો હોય. હા બોલી દીધું? અરે એટલે વહુ તો એમ હું વયો જાઉં પેલા ઈ કે મને, તું વયો જાઉં? ક્યાં વયો જાતો? હા, ક્યાંય નથી જવાનું. આ તું આવ્યો એ મને ગમ્યું છે ને, મોઢું છે ને મારું એ પહેલેથી એવું જ છે. તબિયત ખરાબ હોય ને તો માણસનું મોઢું સારું ના રહે, અને તબિયત ખરાબ થવાનું કારણ તને કહીશ ને તો વધારે તકલીફ થશે. એ કરતા રહેવા દે ને. નથી કેવું બધાની સામે શું કામ હા આવી બધી વાતો કરવી. એમાં એવું છે બેટા કે હમણાં ઘણા સમયથી એની તબિયત થોડી બીમાર રહે છે. ક્યારેક ક્યારેક એને માથાનો દુખાવો રહે છે, ક્યારેક એને તાવ આવી જાય છે.
એટલે લેવા આવ્યો ત્યારે તો કાંઈ નહોતું, મજાનો વાત કરતો હતો તું. મજાની વાત કર. અને ઈ કે ને તું મને અહીંયા મૂકીને વયો ગયો તો તારે અહીં ઘડીક બેહાતું નથી મારી પાસે. રબડી લેવા ગયો તો, પણ હવે ઓળા ને રોટલા હારે આ ભરેલા રીંગણા, કા ઓળો તો હતો નહીં, ભરેલા રીંગણા ને રોટલા હારે રબડી કેવી લાગે? બેટા અમે મિષ્ટાનમાં શીરો ખવડાવ્યો. શીરો ખવડાવ્યો ને, બહુ સારો હતો. હા, જો રબડીનું બહાનું રહેવા દે ને ભાઈ, તને ખબર જ હોય ઘેરે આ રસોઈ બનવાની છે, તોય તું રબડી લેવા ગયો તો. એટલી ન ખબર હોય ઘેરે હું બનવાનું છે. પ્રદીપભાઈ, હા તમે પહેલી વાર ઘરે આવ્યા છો અને આવી વાત કરશો, કઈ સારી વાત કરો ને. હા, જો ઘણા સમયે અમદાવાદથી અહીંયા આવ્યો છે તો તમે બે ભાઈબંધો બે મળી થોડી શાંતિથી વાતો કરો. અમે લોકો જરા ઘરનું કામ પતાવીએ. હા ચાલો મમ્મી. આ મમ્મીની વાત સાચી છે ભાઈ, કઈ સારી વાત કરને, અને આ વખાણ ના કરતો, રસોઈની વાત તો બિલકુલ ના કરતો. પહેલા મને એ કહે કે આ વાળ સીધા કેવી રીતે થઈ ગયા? વાળની મૂકને તું પણ ભાભી હારે હરખી રીતે વાત કેમ નથી કરતો? યાર બેઠા હતા એટલે મારે કેવું કે તબિયત ખરાબ છે એટલે એની સાથે સરખી વાત નહોતો કરતો. અરે તું એ વાત મૂક ને, પહેલા તું મને એ કહે કે તું આ ધોળો કેવી રીતે થયો? એ ભાઈ તું વચ્ચે છે ને વાત નાખીને વાતને ફેરાઈમાં મને તું ઈ કે તારે ભાભી હારે કઈ ડખો થયો છે કે હું આવ્યો તો એને નથી કહ્યું એમ એવી કે. વાત કરે છે, બિલકુલ એવું કઈ નથી. તું છે ને જરાય દુઃખ લગાડવાની જરૂર નથી તારે. હા છે ને, તારી હિસાબે કઈ નથી થયું. જે કંઈ પણ થયું છે ને બધું મારા લીધે થયું છે. મને પ્રોબ્લેમ છે, મને મજા નથી ને એટલા માટે. બાકી તું તારા મન પર ના લેતો. હા, તને ચક્કર મારવા લઈ જાઓ બાર? ના ના હવે મારે અમથું જવાનું એટલે મંજી ત્યાં જવાનું છે એ કેદુનો કહે છે તું આવતો અરે નથી, ભાઈ આજ આવ્યો છે તો રોકાઈ જા ને. હવે એક દિવસમાં શું ખાટા મોડું થવાનું છે? એલા પણ- ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. ઓકે? ના ના એ તું કે મારે નહીં, મારે અહીંયા જવું પડે એમ છે, સમજો? એટલે હું છે ને જાઉં છું અને તું છે ને એવું લાગે ને આમ તો હાલ ને તું કહેશો તો રોકાઈ જાવ ને, એમ ફેર શું પડે? પણ જો તારે મોઢું ન બગડવું હોય તો. જરાય નથી બગાડેલું, એકદમ ફ્રેશ જ્યુસ જેવું. હા જા એટલે હવે તું શરબત બનાવવાનું કે ભાભીને. હાદી, શું જમવાનું બનાવ્યું તે? હા, આવું જમવાનું કોઈ બનાવતું હશે? આવું એટલે એટલે ડોબા જેવી તને કઈ ખબર પડે છે? પાન છે તને? હા, રોટલા, ભરેલા રીંગણાનું શાક. કોઈ મહેમાન ઘરમાં આવે તો આવું જમવાનું બનાવાય? મેં પ્રદીપભાઈના બેન છે ને એમને પૂછીને જ બનાવ્યું હતું. અને એક મિનિટ, તમને શું વાંધો છે? સારું તો બન્યું હતું ને, પ્રદીપભાઈને ભાવ્યું ને. ખોટા વખાણ કરતો હતો એ. હા, તને બસ બે શબ્દો સારા કીધા એટલે થયું કે વાહ, તારી તો વાહવાઈ થઈ ગઈ, તું તો ફૂલાઈ ગઈ. તને તો એમ થયું હશે ને કે વાહ, મેં તો તીર મારી દીધું મોટું. નહીં, મને એવું કાંઈ નથી થયું, કારણ કે મને ખબર જ છે ને કઈ વાતમાં હું સારી છું ને કઈ વાતમાં સારી નથી. પણ એક વાતનો મને જવાબ આપશો આથી? આ પ્રદીપભાઈ મારી તારીફ કરતા હતા ત્યારે તમારું મોઢું જોડેલું હતું. તમે સાચે જ બીમાર હતા કે પછી કોઈ મારી તારીફ કરી એ તમને ના ગમ્યું? અરે મને ગમતું જ નહોતું. આ જમવા બેઠો ને ત્યારે જ મન થયું હતું કે થાળી તારા મોઢા પર મારું સીધી. પણ આ તો પ્રદીપ હતો એટલે તું બચી ગઈ. બાકી મન તો એટલું થયું હતું ને કે બધા રીંગણા થઈને તારા મોઢામાં ઠૂસી દો. સેન્સ વગરની વાત કરે તું. જરા પણ વિચાર ના આવ્યો તને કે મેં કહ્યું હતું કે જમવાનું સારું બનાવજે, છતાં પણ તે સારું ન બનાવ્યું. સારું જ બનાવ્યું ને. પ્રદીપભાઈને ખાવાનું ભાવે છે. ધરતીબેનને મેં ફોન કરીને પૂછ્યું હતું કે પ્રદીપભાઈને સૌથી વધારે શું ખાવાનું ભાવે છે, અને પછી જ મેં બનાવ્યું હતું. અને તમને એવું કેમ લાગે છે કે પ્રદીપભાઈ ખોટું બોલે છે? મારી ખોટી તારીફ કરીને પ્રદીપભાઈને શું મળવાનું છે? કારણ કે ઘણા વર્ષો પછી અહીંયા આવ્યો છે અને એને તારી સામે જો એવું કહી દે કે મને આ જમવાનું નહોતું ભાવ્યું તો કેવું લાગે? ખરાબ લાગે ને. માણસને એટલા માટે માણસ છે ને સામેવાળા વ્યક્તિને ખુશ કરવા માટે પણ ઘણીવાર એવું કહી દેતો હોય છે કે ના ના બરાબર છે, બધું ઓકે છે. અને મહેમાન હોય ને કોઈ દિવસ એમ ના કહે કે ના ના આ સારું નથી. પણ આપણને તો આટલો બુદ્ધો હોવો જોઈએ કે નહીં? મને ખબર જ હતી કે તું ભૂલ કરીશ. આ કરતા એને હોટલમાં જમાડીને લાવ્યો હોત ને તો સારું હતું. તો તમને મારા ઉપર એટલો બધો વિશ્વાસ હતો, ખબર જ હતી કે હું ભૂલ કરીશ, મારાથી કોઈ કામ સારું નહીં થાય, તો પછી શું કામ ને કહ્યું મને કે તું જમવાનું બનાવી નાખજે? કારણ કે તું ડબ્બો છે ને, અને મને ખબર હતી કે તું હંમેશા સામે બોલે છે, જવાબ આપે છે, તો તને સાબિત કરાવવું હતું કે તું ડબ્બો છે. તે ડબ્બા જેવું જ કામ કર્યું, બતાવ્યું ને તે. હા, ડબ્બા જેવું કામ નથી કર્યું મેં, પણ મને એવું કેમ લાગી રહ્યું છે કે કોઈ બીજું વ્યક્તિ મારી તારીફ કરે તો તમને જલન થાય છે? અરે મને શેની જલન? થંબુરો જલન.
એટલે જ તો મોઢું ચડાવો છો ને. તમને તમારો ઈગો હર્ટ થયો છે કે તમારા ડબ્બાની કોઈ તારીફ કેમ કરી? ન જ કરવી જોઈએ ને. વ્યક્તિ તારીફ કરવાને લાયક હોય ને તો એની તારીફ કરાય. તું કોઈ વસ્તુની લાયક જ નથી. માની લીધું કે હું કોઈ વસ્તુને લાયક નથી. તમારામાં તો ભગવાને બહુ બુદ્ધિ આપી છે ને, તમને તો બધી ખબર પડવી જોઈએ. તો પછી ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય, તમારા ફ્રેન્ડ આવ્યા હોય, તો પણ આવું મોઢું શું કામ ચડાવો છો? શું કામ ને આવી રીતે વાત કરો છો? મારી મરજી, મને મજા આવે એમ રહું. એમાં તને શું તકલીફ છે? હા, તને તો તકલીફ પડવી જ ન જોઈએ, અને પડે તો વધારે સારું. મને તો ગમશે. મને કોઈ તકલીફ નથી પડતી, પણ લોકો છે ને એમાં આપણા ઘરની વેલ્યુ કરી છે. આપણા જ બારા ન થાય, કોઈ બીજાની નહીં. આપણી ઝલકી દેખાય એમાં. ભલે દેખાતી. હલકી તો તે દેખાડી દીધી છે. આવું બકવાસ જમવાનું બનાવીને, ટેસ્ટ વગરનું. તો ના જમાય ને. અને તમે જો એવું કહેતા હોય ને કે મારું માન રાખવા માટે એ ઘરે આવ્યા હતા અને મહેમાન બનીને આવ્યા હતા, એના માટે એ જુઠ્ઠું બોલ્યા છે, તો એક વાત મને કહેશો કે જેને જમવાનું ના ભાવે એ બબ્બે રોટલા શું કામ ખાય? જેને ના ભાવતું હોય ને એ અડધું ખાવાનું ખાઈને ઊભું થઈ જાય. હા, ન ખાય એટલે અડધું ખાઈને ઊભું થઈ જાય તો પણ માણસ અપમાન કર્યું જ ગણાય ને. સામેવાળા વ્યક્તિને તરત ખબર પડી જાય કે આ વ્યક્તિને જમવાનું નહીં ભાવ્યું હોય, એટલા માટે એને અધૂરું છોડી દીધું, અને એટલા માટે પરાણે પણ માણસ જમ્યો હોય ને, એવું પણ બની શકે. તું જેને સફાઈ આપવાની રહેવા દે. તને કહી દઉં છું, આજ પછી તને કોઈ દિવસ કોઈ કામ નહીં ચીંધું. અને તું છે ને ક્યારે પણ આ ઘરમાં કોઈ પણ મહેમાન આવે ને તો જમવાનું ના બનાવતી, હું બહારથી લઈ આવીશ. અને તને મહેરબાની કરીને કહી દઉં છું, આજ પછી હું તને કોઈ કામ પણ નહીં ચીંધું. હા, તે બીજા લગ્નની વાત કરી હતી ને, એના માટે હજી પણ વિચારી રહ્યો છું અને વિચારતો રહીશ. તારે મને ડિવોર્સ આપવા છે તો હું પેપર સહી કરાવી દઉં. બોલે. તમને જેમ યોગ્ય લાગે ને. મને કોઈ જ વાંધો નથી, કારણ કે તમારી સામે બોલવું ને પૈસા આગળ ભાગવત કરવા બરાબર છે. સેમ ટુ સેમ. બોલોમાં તો કઈ બાકી મુકતી નથી ને. ભેંસ કહે છે મને. હા, નહીં, છોડો ને. મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહો. સ્વીકારતા શીખો એ સારી વાત છે, પણ પહેલા જ સ્વીકારી લેવાય ને. સામે જવાબ આપવા કરતા પહેલા જ સ્વીકારી લીધું હોત તો વધારે સારું હોત, તો હું વધારે બોલત નહીં. સ્વીકારી લીધું ને. સ્વીકારી લીધું મેં કે જીવનમાં મારાથી ઘણી બધી ભૂલો થઈ છે. સૌથી મોટી ભૂલ થઈ ગઈ મારી કે તારી સાથે લગ્ન કર્યા. આ ડબ્બા સાથે રહેવા કરતા તો મરી જવું સારું. આવો દામિની બેન, કેમ છો? બેસો. તમે કેમ છો? બસ મજા મજા. શું વાત છે, આજે તો હું ખુશ થઈ તમે બેસવા માટે આવ્યા મારા ઘરે. હા, થોડી ઘણી વાતો પણ કરવી હતી અને કામ પણ હતું. અચ્છા, બોલો ને, શું થયું? કંઈ નહીં, બસ મનમાં કંઈક મૂંઝવણ હતી, એટલે થયું કે તમારી પાસે આવું 5-10 મિનિટ બેસીશ તો સારું લાગશે. હું તો તમને કેટલા ટાઈમથી કહેતી હતી દામિનીબેન કે તમે અહીંયા બેસવા માટે આવો. હું પણ તમારા ઘરે આવું છું, પણ શાયદ પસંદ નથી આવતું, તો એટલા માટે હમણાં થોડું ઓછું કરી દીધું છે આવવાનું. પણ આજે તમે અહીંયા આવ્યા મને બહુ જ ગમ્યું. હું તો એવું કહું છું. ભાભી, આવો આવો. અને આદિભાઈ સુધરા કે નહીં? એ શું સુધરવાના? કહેવાય છે ને, પાકા ઘડે કાંઠા ના ચડે. છોડો ને એ બધી વાત. હવે જેવો એમનો સ્વભાવ છે ને એવો જ રહેવાનો છે, અને એ વાતને મેં સ્વીકારી લીધું છે. દામિનીબેન, હું તમને એટલે જ કહું છું કે તમને કંઈ પણ મૂંઝવણ હોય, જ્યારે પણ તમને એવું લાગે ને તમે અહીંયા આવીને મારી સાથે વાતો કરો તો તમારા મનનું દુઃખ થોડું હળવું થશે. અને હું પણ એકલી જ હોઉં છું ઘરે, તો મને પણ ગમશે. તમારી વાત સાચી છે, પણ તમને ખબર છે ને, હું કોઈની સાથે બોલું કે આદિભાઈ, હા, હું કોઈની સાથે આવો બોલું કે આદિભાઈ. વાત પૂરી કર. કંઈ નહીં. હું કોઈની સાથે બોલું કે યાદી નથી ગમતું, એમ જ ને? હા, શું આદિભાઈ, તમે પણ બેસો. તમારી સાથે વાત નથી કરતો હું. અરે તમે મારી સાથે વાત નથી કરતા, પણ મારી સામે તો વાત કરો છો ને. તો શું થઈ ગયું? પત્ની છે મારી, આદિભાઈ, મન થશે એમ વાત શરમ આવવી કરીશ. જોઈએ કે મારી સામે એક સ્ત્રીને આવી રીતે તમે બિહેવ કરો છો. અરે લે, શું લે? એમાં શું થઈ ગયું? મને મન ફાવે એમ બિહેવ કરું. અશોક,
તારી પત્ની સાથે એવું બિહેવ કરીશ તો તને ગમશે? કરીને તો જો. આદિ હવે નહીં આવું ને, ચાલો આપણે ઘરે જઈએ. તું અહીંયા આવી શું કામ? એ અહીંયા કામથી આવી છે અને વાત કરવા માટે આવી છે. મંજીરા વગાડવા આવી હતી? મંજીરા આને તો લઈને- ધંધો નથી કઈ, તારે પણ કઈ કામ ધંધો નથી. આ ઘરમાં એ તો આરામ કરે છે, હા તારે કઈ કામ નથી કરવાનું. અને મેં તને ના પાડી છે ને કે તારે અડોશ પડોશના કોઈ પણ ઘરમાં બેસવા નહીં જવાનું, તો શું કામ આવે છે અહીંયા? આદિભાઈ, તમે એની સાથે વાત ના કરો, મારી જોડે વાત કરો. એ કંઈ ઓહ. બોલતા નથી એટલા માટે. મારે ને તમારે શું રિલેશન છે? રિલેશન છે. અત્યારે તમે મારા ઘરમાં બેઠા છો અને મારી સામે એને તમે ઝઘડી રહ્યા અરે છો. બાળમાં ગયું તમારું ઘર, હા? નથી. તમારા ઘરમાં કોઈને આવવાનો શોખ નથી, અને એટલા માટે જ કહું છું કે આજ પછી ક્યારે આ ઘરમાં ન આવતી. એ આવશે. આ લોકોનું કામ શું છે તારે? હા, આની પાસે રહેવાનું છે, આ રાખવાના છે, આ ખવડાવવાના છે તને. બસ બસ આદિભાઈ, શું સંબંધ છે એમ કયો છો? હા તો? હા, પડોશી છીએ અને હાસો હગો તો છે ને પાડોશી કહેવાય. આવા પાડોશી મારે નથી જોતા. અમે તો આ સારા જ ચડાવવા વાળા પાડોશી ધંધા છે. કરે ને હાજી, એવા બસ ને. પાડોશી મારે નથી જોતા. હાથ ના અડાડે કહી દે. આદિ બસ ને. અડાડીશ. બીજી બધી બાયુને જો કેટલા ખર્ચા કરે છે, કેટલું ફ્રી માઇન્ડ થી જીવે છે, કેટલું ફરે છે, કેટલા ખર્ચાઓ કરે છે. તમારી વાઈફ તો કેટલી સારી છે, જરાક તમે એમની કદર કરતા શીખો. કહેવાનું છે કઈ? હા, માઇક આપ ભાઈ, તારી ઘરવાળીના માઇક આપ, આખી સોસાયટીમાં એનાઉન્સમેન્ટ કરાવો. આની પાસે બહુ મોટું જ્ઞાન છે ને, એ જ્ઞાનનો ભંડાર આખા શહેરમાં ફેલાવો. તમારી જેટલો તો અંકિતા ટટ્યારો ભાભી. નથી પીટાયો. તમારી જે વાતો થાય છે ને, કાબુમાં રાખતા એટલી તો શીખ. વાતો નથી થતી. પત્નીને કાબુમાં રાખતા શીખ. આટલું બધું બોલે અને જીભડી ખેંચી લેવાય. ચાલ ઊભી થા. હાથી. ચાલ નીકળ બહાર. ચાલ. એવો નાલાયક છે હાવ. શું કરવું બોલ, એનું શું કરવું? નાલાયક છે તો સમજે છે આપણી વાત ને. હેવાન છે હેવાન. અરે જો મારી વાત સાંભળ, એ પણ એક દિવસ સુધરી જાહે. આ વ્યક્તિ ક્યારેય નહીં સુધરે. જે વ્યક્તિ પોતાના સ્ત્રીની કદર ના કરી શકતો હોય, પોતાની પત્નીની કદર ના કરી શકતો ને, એ જિંદગીમાં ક્યારેય આગળ નહીં ઓ વધે. હજી બોલવાનું બંધ કરો ને. આ ક્યારનું છે ને, સોસાયટી આખી સાંભળે છે. આ મોઢામાં જીભ નાખો, નહીં તો આ ઓસીકું છે ને, આને બંધ કરી દે બોલવાનું. છોક આગો જા. ક્યારની બોલ બોલ કરે છે, કાબુમાં રાખતો નથી, પોતાની પત્નીને સાચવી નથી શકતો સાલા. હા ચાલ સંભાળો તમારી વહુને. આ ગામમાં પંચાયત કરવા માટે નીકળી જાય છે, તમે આટલું પણ ધ્યાન નથી રાખી શકતા? અરે આદિત્ય, પણ તું દામિની સાથે આવો વ્યવહાર શું કામ કરે છે? અને કઈ પંચાયત ને કેવી પંચાયતની વાતો કરે છે તું? પૂછો એને કે આખી સોસાયટીમાં મને ભગોવીને રાખ્યો છે કે મારો પતિ મને પ્રેમ નથી કરતો, ગમે ત્યારે ધમકાવે છે. અમારે તો ઝઘડા સિવાય બીજું કઈ થતું જ નથી. બીજું કઈ કહેવાનું છે? હજી કહી દે ને. મમ્મીને કે ને, મમ્મીને કેમ નથી કહેતી કે હું આખી સોસાયટીમાં બેસીને મારા ઘરવાળાને બધી વાતો કરું છું કે અમારા વચ્ચે ઘરમાં શું થાય છે? બસ બસ આદિ, હદ કરે છે તું. હદ તો આને કરી છે. હા, દરેક હદ વટાવી નાખી છે. જરાક પણ શરમ જેવું આનામાં છે નહીં. આજ આટલી સમજાવવા છતાં, આજ આટલું કહેવા છતાં પણ તોય તે સાલી સમજતી નથી. આદિત્ય, તું હવે હદ વટાવે છે. કોઈ દિવસે ઘરની બહાર નથી નીકળતી અને બહુ તો અંકિતાના ઘર સિવાય એ કશે જતી પણ નથી. અને તું એમ કે છે કે સોસાયટીમાં પંચાયત કરે છે? એ ચુડેલના ઘરે તો બીજી વાર જવી જ ન જોઈએ, સમજી લેજો. તું શું બોલે છે? હા, જેનો ઘરવાળો કઈ બોલી નથી શકતો, જેના ઘરનો વહીવટ અંકિતા કરે છે, એ આપણા ઘરની વહુને સમજાવે છે કે બેટા આમ કરાય, આવી રીતે રહેવાય. અરે પેલા પોતાના પતિને તો સાચવીને બતાવ. ગામને સલાહ દેવા નીકળી છે અને આ એની સલાહ લે છે. હા. શું છે, ભણેલી ગણેલી છે એટલે હોશિયાર છે. હા, અરે અરે એક લાફટ મારી હોય ને તો જીબડો છે ને એનો એ બાર લવડતો હોય. તું બીજાને દોષ શું કામ દે છે? તને ખબર જ છે કે અંકિતા ભણેલી ગણેલી છે અને ક્યારે એને દામિનીની કાન પંપેણી નથી કરી. પણ તને તો તારી નજરમાં દુનિયામાં બધા જ ખરાબ છે, તું એક જ સારો છે. પણ દામિની વહુ સાથે તું જે કરી રહ્યો છે ને, એનું પરિણામ બહુ મોટું ભોગવવું પડશે કારણ વગર. તૈયાર છું. શું ભોગવવું પડશે? તારે જવું છે? આ ઘરના દરવાજા તારી માટે હંમેશા ખુલ્લા જ છે. ક્યારે જવું છે બોલ ને. હા, જવાનું નામ તો લેતી નથી સાલી. મને એમ છે કે હમણાં જશે પણ જા. ક્યારે જવાનું નામ નહીં લે. હા આદિ, તું હદથી વધારે હવે અપમાન કરી રહ્યો છે. અપમાન? તમારા દીકરાનું અપમાન થાય છે નથી દેખાતું તમને? અરે પણ વહુનું અપમાન દેખાય છે.
હા જો હવે એમને કંઈ બોલવાનું આવ્યું છે, બોલ. તમને બોલવા માટે સ્પેસ આપું છું. મમ્મી વચ્ચે વચ્ચે બોલે છે ને તો તમારે હા હા, મારા શબ્દો અટકી જાય છે, એ અટકાવવા નથી દેવા તારે, હે ને? છે તારી પાસે કઈ બોલવા માટે? જવાબ છે મારા કઈ? નહીં, મારી પાસે તમારા કોઈ સવાલનો કોઈ જવાબ નથી. ખબર જ હતી, એટલા માટે જ કહું છું તને, ડબ્બા જેવી. તને આટલી સમજાવવા છતાંય તને સમજ નથી પડતી. તું મારી પત્ની જ નથી, આ ઘરની કામવાળી છો, અને એમાં પણ તું ચાલે એવી નથી. તારી કરતા તો કામવાળા સારા હોય. હા શું બોલે છે આદિ? સીધું જ બોલું છું. જેને એકવાર કામ ચીંધો ને તો ફટાફટ કામ કરી નાખે, અને આટલી વાર કહેવા છતાં પણ એકે વાર કામમાં ભલી વાર નથી રહેવા દીધી. આદિ હે? તું હદ ખરેખર વટાવી ગયો છે. વહુએ એવું કોઈ કામ નથી કર્યું કે તું આટલું બધું એને સંભળાવી જાય. તને કયો નીકળી જા ઘરમાંથી. જા તારા પિયર જતી રહે. આ મમ્મીની સામે હાથ ઉપાડું ને સારું નહીં લાગે, એટલે ઇજ્જતથી જતી રહે આ ઘરમાંથી. જા, ભાગ, આદિ, છોડ. ભાગ, 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 ભાગ. સામાન ભરતા રહો. આદિ તે આ શું કર્યું? વહુ કાંઈ નથી બોલતી એનો મતલબ એ તો નથી ને કે એનો મતલબ એ તો નથી ને કે એની સાથે તમે આવું કરો એમ? એ કઈ નથી બોલતી તમારા મોઢે, ગામના મોઢે સાંભળો પેલા કેટલી વાતો કરે છે આ ઘરની. તું એવું કરે ને તો સાંભળવું પડે. હા, ન કરતો હોય તો ન સાંભળે. નથી જોતી મારે આ. ભૂલમાં ગુનો બધું તારું છે. આ બધું મારું છે પણ નથી જોતી. કાઢો આ ઘરમાંથી આને. પનોતી સાલી ડબ્બો. પ્લીઝ મને સમજાવવાની કોશિશ રહેવા દો. શાંતિથી છે ને તમે લોકો ચૂપચાપ બેસાય તો. અરે પણ આદિ સમજ તો કરો, મારી વાત નથી માનતો, તારા પપ્પાની વાત તો માન. તમારી વાત બિલકુલ નહીં માનો. હા, અત્યાર સુધી માનવાની હતી એ બધી વાત હું માન્યો છું, પણ હવે નહીં, બહુ થઈ ગયું. હવે કંટાળી ગયો છું ભાઈ. દામિની, દામિની બેટા, તારે ક્યાંય નથી જવું. શું કામ જવાનું જ છે ભાઈ તારે? તે નક્કી કરી લીધું છે, બરાબર જ છે. ચાલ નીકળ ઘરમાંથી. નહીં, દામિની ક્યાંય નહીં જાય. હા દામિની નહીં જતી. જો મારી વાત માન બેટા. હું શું છે તકલીફ? શું છે તમને? તમને શું તકલીફ છે? એ મારી વહુ નહીં, મારી દીકરી છે, અને જાવું હોય ને તો તું જા ઘરમાંથી. મારી દામિની ક્યાંય નહીં જાય. હા, બકવાસ ના કરો ખોટો. હા, આ ઘર મારાથી ચાલે છે અત્યારે. અરે આ બકવાસ નથી, ઘર ચલાવવાથી ઘર નથી બની જતું. આદિ સમજ, તું આ ખોટું કરી રહ્યો છે. મમ્મી, પરાણે કોઈને બાંધવાનો કોઈ મતલબ નથી. હા, હું જાઉં છું ને, બરાબર જ છે. હવે મારે અહીંયા ના રહેવું જોઈએ. મારું આ ઘરમાં રહેવાથી જો કોઈને પ્રોબ્લેમ થતી હોય તો, અને ખાસ કરીને મારા ઘરવાળાને, એમને જો મારા આ ઘરમાં રહેવાથી પ્રોબ્લેમ થતી હોય તો મારે એક પણ મિનિટ આ ઘરમાં ના રહેવું જોઈએ. પણ દામિની બેટા, તારે આગળ પાછળ કોઈ નથી. તું જઈશ તો જઈશ ક્યાં? અને બીજી વાત એ કે તું અમારા માટે અમારી વહુ નહીં, અમારી દીકરી જેવી છે. નહીં જાને. શું કામનું મમ્મી? તમારા માટે તો તમારી દીકરી છું, અને નથી આગળ પાછળ કોઈ. ભાઈ બહેન મમ્મી પપ્પા ખબર છે મને, પણ હું મારો રસ્તો કરી લઈશ. ખબર છે કેમ કે આ ઘરમાં રહો ને તો તમે અને પપ્પા બંને તો મારી સાથે છો, પણ મારે જેની સાથે જીવન જીવવાનું છે, મારું જીવન સાથી, એ જ મારી સાથે ન હોય તો શું કામનું એ ઘર? શું કામનું એ ઘર જ્યાં સ્ત્રીની કોઈ વેલ્યુ જ નથી? મારી ભૂલ થઈ ગઈ, મારામાં બુદ્ધિ નથી. આદિએ કીધું ને, એકદમ સાચું કહ્યું છે. બુદ્ધિ નથી મારામાં, ગાંડા જેવી છું. એટલે જ તો જો ને આ સાડી પહેરીને તમારા લોકોનું ધ્યાન રાખું છું, સેવા કરું છું. મારે આવું કંઈ ના કરવું જોઈએ. આદિને જેવી છોકરી ગમે ને એવું બનીને મારે રહેવું જોઈએ. મારે જીન્સ ટોપ પહેરવું જોઈએ, જેથી કરીને સમાજમાં, કુટુંબમાં બધા આપણા લોકોની ચાર વાતો કરે, આપણી બદનામી થાય. અને સૌથી મોટી ભૂલ તો એ છે કે હું તમને લોકોને
લોકોને સાચવું છું. અરે હાદીને જેવી છોકરી ગમે ને એવું કરવું જોઈએ. અરે તમને લોકોને જમવાનું ના આપવું જોઈએ, તમને હેરાન કરવા જોઈએ, તમારી સેવા ના કરવી જોઈએ, તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા જોઈએ. એવી છોકરી હાદીને ગમે છે મમ્મી. ના ના બેટા, પણ મારા જેવી ને. અમને લોકોને તારાથી કોઈ વાંધો નથી. દામિની, હા ઘર છોડીને નહીં જા. હા, હું ને તારા સસરા એકલા પડી જઈશું. નહીં, ના, મમ્મી. દામિની એકલી નહીં પડે. જો દામિનીને જવું હોય ને તો ભલે જાય, પણ આપણે બંનેની સાથે જ આવું નથી રહેવું મારે તારા ઘરમાં. તું જે આ બટકું રોટલાનું જે અમને એહસાન કરે છે ને, નથી જોતો મારે બટકું રોટલો તારો. અરે હું મહેનત કરીને અમે ત્રણે અમારું પેટ ભરી લેવું, બાકી તારો એક શબ્દ મારે સાંભળવો નથી અને તારો એક રૂપિયો મારે જોતોય નથી. તારા પૈસાનું બહુ ઘમંડ છે ને, રાખજે તારે પૈસાને અને તારે જેમ ફાવે એમ રહેજે. અરે નાલાયક, તને શું ખબર પડે આ સ્ત્રી એટલે શું છે? સ્ત્રી જ્યારે રસોઈ બનાવે ને ત્યારે અન્નપૂર્ણાનો અવતાર થઈ જાય છે, અને સ્ત્રી જ્યારે એના દીકરાને ભણાવે ને ત્યારે માં સરસ્વતીનો અવતાર થઈ જાય છે, અને એ જ સ્ત્રી જ્યારે પતિ એના રૂપિયા આપે છે ને કમાયેલા, અને એમાંથી જ્યારે ઘર બચાવે ને ઘર ચલાવે છે ને ત્યારે લક્ષ્મીનો અવતાર થઈ જાય છે. પણ તું આ સ્ત્રીને શું સમજે છે? તું તો બસ એક રમકડું જ સમજે છે. અરે ધિક્કાર છે, તારે તો ઉપરથી જન્મ લેવાની જરૂર હતી, તે ખોટો આને જન્મ આપ્યો. પપ્પા, તમારે લોકો મારી સાથે આવવાની જરૂર નથી. તમારે લોકો આ ઘરમાં રહેવાનું છે. આદિ બીજી છે પત્નીને લઈને આવે ને એ કેવી છે, તમને લોકોને કેમ રાખે છે, આદિને કેમ રાખે છે બેટા, એ જોવાનું છે. જેને પોતાની પત્નીની કદર ન કરી એ શું મા બાપની કદર કરવાનો? એને તો સાબિત કરી દીધું, અમારા સંસ્કારોને લચવ્યા છે. તારા પપ્પાએ બરાબર કીધું બેટા, જે ઘરમાં સ્ત્રીની ઇજ્જત જ ન હોય એ ઘરમાં રહીને શું ફાયદો? આજે તું તારી પત્નીની નથી કરતો, કાલે માની પણ નહીં જ કરે. મમ્મી, શું ખબર કાલે સવારે આ ઘરમાં સંતાન આવે ને એ દીકરી હોય એની પણ કદર નહીં કરે ને. નહીં હા, થાય. એની કદર ક્યારેય નહીં થાય, કારણ કે એને સ્ત્રી એક રમકડું સમજે છે. એને બીજું એને કંઈ દેખાતું જ નથી. આદિ, તે તારી મનમાની પ્રમાણે બધું કરી લીધું, પણ હવે છેલ્લો તારા પપ્પાનો જે નિર્ણય છે અમે એના પર જ જઈશું. તમે લોકો ક્યાંય નહીં જાઓ. તમે મારા મા બાપ છો ને તો અહીંયા જ રહેશો, અને જવું હોય તો જા. તું નીકળ જલ્દી અહીંયાથી. દામિની એકલી નહીં જાય, જશે તો એની સાથે તારા મા બાપ પણ જશે. સમજતા કેમ નથી? સમજતો તું કેમ નથી? અત્યાર સુધી તારી વાત અમે સાંભળીને તે કહ્યું એમ કર્યું ને. હા, બહુનું વારે ઘડીએ બધાની સામે અપમાન કર્યું, એ કઈ ના બોલી. અમે લોકોએ સહન કર્યું, મૂંગા મોઢે બધા તારા ઝેરના ઘૂંટડા પીતા ગયા. પણ બસ, હવે બસ. સહન શક્તિની પણ એક હદ હોય, અને એ હદ પણ તું વટાવી ચૂક્યો છે બેટા. બસ ચલ દામિની બેટા, હવે આ ઘર આપણું નથી. આપણે તો હવે નવું ઘર વસાવીશું, જ્યાં તારા મા બાપ અને અમારી દીકરી હશે. આદિ, હંમેશા એક જ વાત કહી છે ને મને કે તું ડબ્બો છે. શું ડબ્બો? એક બહુ મોટો કચરા પેટીનો ડબ્બો, જ્યાં મેં તારા જેવી ગંદકી સાચવીને રાખી હતી.